तथाधो न हि यस्य मानं तस्मिन् महोदान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्दोहविवासिकान्ति नैकात्मकल्याणनिरोधकान्ति दिव्यशान्तिं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरे धामनि दिव्यरूपं यस्यास्त्यभिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि दिव्याम्बराभूषणभूषिताङ्गं दिव्याद्वितीयाकृतिमञ्जुलाङ्गं दिव्यत्वसम्पादकसङ्गीसङ्गं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमामि स्वस्वामिनारायणनाममन्त्रं स्वयं विशान्तं भवपारयन्त्रं प्रौढप्रतापस्थितलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि योगाद्विनाकारितसत्समाधि सद्भक्तसङ्गातविनाशितादि सम्प्रापयन्तं कमनाद्युपाधि श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि सर्वावतारान् प्रविलापयन्तं सर्वावतारी त्वमहोदरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मायेश ब्रह्मा क्षरसङ्गबीजं येनादिमोक्ताय पितेषु बीजं तं सर्वदात्यन्तिकमुक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवीन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्मभक्ति रवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो किलमङ्गलं तनोतु कृष्णो किलमङ्गलं त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव
સર્વં મમ દેવ દેવ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદં વૃષાત્મજં પરમાનંદં વૃષાત્મજં દિવ્ય જીવનની જ્યોત જગાવો તાપ કરતા થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દિનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભકથા કથયિષ્યે શુભકથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામ નમો નમઃ નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના પ્રથમ ઉત્તરાધિકારી આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના દ્વિતીય ઉત્તરાધિકારી પ્રવર્તમાન આચાર્ય સ્વામી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી પૂજનીય સંતોને વાલા હરિભક્તો આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આ દિવ્ય કારણ સત્સંગની અંદર શરૂ કરેલી અનેક સનાતન પરંપરાઓમાંની એક દિવ્ય પરંપરા ચાતુર્માસમાં જીવન પ્રાણ સ્વામી બાપા વિરચિત સંસ્કૃત ગ્રંથ સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સુખસાગરની કથા એનું આયોજન અત્રે કડી ધામે કે જ્યાં આપણા સદગુરુ બાપા વૃંદાવન સ્વામી અને જીવન પ્રાણ સ્વામી બાપાએ કેટલાક વર્ષ પર્યંત નિવાસ કર્યો હતો એવા કડીધામમાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની દિવ્ય નિશ્રામાં અત્રે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જીવન પ્રાણ સ્વામી બાપાએ આખો સંસ્કૃતમાં ગ્રંથ રચ્યો
કારણ કે દરેક સંપ્રદાયમાં એના તત્વજ્ઞાનને સમજાવતા એવા સંસ્કૃતના ગ્રંથો હોવા એ આવશ્યક છે. અને એટલા માટે સંસ્કૃત ભાષા જે વિશ્વની તમામ ભાષાઓની માતા કહેવામાં આવે છે, વિશ્વની તમામ ભાષાઓની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી થયેલી છે. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે અને એમાં અનેક વિશેષતાઓમાંની એક વિશેષતા તમને કહીએ કે વિશ્વની એકમાત્ર સંસ્કૃત ભાષા એવી છે કે જે ભાષાની અંદર કોઈ ગાળ નથી. સંસ્કૃત સિવાયની દુનિયાની તમામ ભાષાઓમાં ગાળો બોલાય છે, પણ વિશ્વની એકમાત્ર સંસ્કૃત ભાષા એવી છે કે જેમાં ગાળને લગતો કે કોઈ અપશબ્દ સંસ્કૃત ભાષાની અંદર આજની તારીખમાં પણ નથી. આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે સંસ્કૃત ભાષા એ કેટલી અતિ ઉચ્ચ કક્ષાની છે કે જેની અંદર કોઈ પણ અપશબ્દ નથી અને કોઈ પણ ગાળ નથી. સંસ્કૃત સિવાય વિશ્વની તમામ ભાષાઓ જુઓ, હિન્દી જુઓ, મરાઠી જુઓ, ગુજરાતી જુઓ, પંજાબી જુઓ, ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન, રશિયન, સ્પેનિશ, ઇટાલિયન, તમામ ભાષાઓની અંદર ગાળો છે. સંસ્કૃતમાં કોઈ ગાળ નથી. આવી આપણી ભારતની જનની, તમામ ભાષાઓની માતા એવી આ સંસ્કૃત ભાષા અને એ સંસ્કૃત ગ્રંથ, એની કથાનું અત્રે આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ ગચ્છત પથી મધ્યાને તસ્યાસીદુષ્ણતા વૃષમ તદાનીમ શ્રીહરિ પ્રાહ સમુદ્દિશ્ય મુનિન વચ એતાદૃશી વ્રજન માર્ગે મુનિર્યુષ્ણતાયુજી મુનિસ એવ વિઘ્નયો વર્જયન જંતુહિંસનમ એવં કુર્વંસ્તપો વાર્તા ત્યાગ વાર્તા ચ તત્પ્રિય પૂનડી સંજ્ઞકમ ગ્રામમ આયયો સ્વેર્યુત પ્રભો તત્રેકાહં ચ વિશ્રમ્યં પ્રસ્થિત શ્રીહરિસ્તત માનકુભિદં ગ્રામં આયયો ધર્મપોષક દિનાની કચિતિ તત્ર સ્થિત્વા સૌ ભક્તવત્સલ ભુજંગમાભિદં પ્રાયાત પત્તનમ પરમેશ્વર. જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે ગોપાળ બાપા નિર્ગુણ બાપાને ભગવાનના ચરિત્ર સંભળાવી રહ્યા છે. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એક પછી એક ગામમાં વિચરણ કરતા કરતા મહારાજ કચ્છમાં વિચરણ કરી રહ્યા છે. અને સમયે ભગવાનનું પુંદડી નામના ગામમાં આગમન તે થાય છે. થોડાક દિવસ ત્યાં રહી અને મહારાજ માનકુવા પધાર્યા. માનકુવાના ભક્તોને લાભ આપી ભગવાન ભુજનગરમાં પધાર્યા અને ત્યાર પછી ગુજરાતમાં જવા માંગતા એવા શ્રી હરિ આ ધોઈ નામના ગામમાં પધાર્યા
અને ત્યાં ભગવાન શું લીલા કરે છે? ત્યાં આધોઈમાં આવેલા રાયધણજી નામના એક ભગવાનના પરમ ભક્ત, તેમને ઘેર ભગવાનના એક પ્રેમી ભક્ત કરણીબાઈ કરીને રહેતા હતા. ભગવાનને જોયા, ખૂબ આનંદ થયો. ભગવાનને ચરણે એમણે નમસ્કાર કર્યા અને કહે છે કે મહારાજ કૃપા સિંધો, તમે ભલે પધાર્યા, ભલે પધાર્યા. સ્વાગતમ પ્રભો સ્વાગતમ. તયા ઇતિ ઉક્ત હરિપ્રોચે. મહારાજ કહે છે કે સ્વાગતની વાત પછી યદ ભોજ્યમ સ્યાત તત આનય. ભગવાન કહે છે કે મને બહુ ભૂખ લાગી છે, કાંઈ પણ જમવાનું હોય તૈયાર તો તમે મને આપો. અથ સા તમ નત્વા આહ. ભગવાનને નમસ્કાર કરીને કરણીબાઈ બોલ્યા, હે નાથ, સાંપ્રતમ તો કિંચિત નાસ્તિ. અત્યારે ઘરમાં કાંઈ પણ રાંધેલી વસ્તુ તૈયાર નથી. ક્ષણમ વિલંબસ્વ. થોડીક વાર તમે રાહ જુઓ. રોટકમ કૃત્વા ત્વામ ભોજયામી. હું હાલત તમને રોટલા બનાવી અને તમને હું જમાડું છું. તદા નરનાટ્ય વિડંબન ધાર્મી તામ જગાદ. નરનાટકને ધારણ કરતા એવા ધર્મના પુત્ર, આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન તેને કહે છે, ક્ષણભંગ અતિદુસહ. એક ક્ષણનો પણ વિલંબ કરવો એ મારા માટે અશક્ય છે. ક્ષુધા મામ અત્યંતમ બાધતે. કરણી, મને ખૂબ જ ભૂખ લાગી છે. અતઃ તે ગૃહે યત સ્યાત તત મે કૃતે આનય. તારા ઘરમાં જે કંઈ ખાવા જેવી વસ્તુ તૈયાર હોય, તાત્કાલિક ખાઈ શકાય એવી, તું હાલ જ લાવ. અન્યથા વિલંબે મે દેહપાત ભવિષ્યતિ. થોડોક પણ વિલંબ કરશો તો મારો દેહ પડી જશે. અત્ર ન સંશય. આ વાતમાં કોઈ સંશય નથી. જલ્દી લાવ, નહીં તો એ મારો દેહ પડ્યો. ભગવાન આમ કરવા માંડ્યા એટલે કરણીબાઈ તત્કાલ ગૃહમ ગત્વા, પોતાના ઘરમાં જઈ દધી સમૃતમ ભાજનમ આનીય. દહીંથી ભરેલું એક માટલું ભગવાનને આપ્યું અને ભગવાન તેની નજર સમક્ષ માટલું ભરીને દહીં એનું ભગવાન પાન કરી જતા હવા. કરણી, હજી બીજું લાવ, ત્રીજું લાવ. ભગવાન એક કરતા અનેક સંખ્યાની અંદર, કોઈ શાસ્ત્રમાં 3, કોઈમાં 4, કોઈમાં 5 લખેલું છે. આપણે 3 રાખીએ ભાઈ. 3 માટલા ભરીને દહીં ભગવાન કરણીબાની સમક્ષ પાન કરી જતા હવા. અને પછી ભગવાન કહે છે, અત હરિ તસ્યે તત્રિક્તમ ભાજનમ દત્વા. ત્રીજું માટલું ખાલી કરી અને એને આપીને કહે છે કે સાંપ્રતમ તુંદે કાચિત શાંતિ અભૂત. હવે મને કંઈક શાંતિ થઈ લાગે છે. કેટલું દહીં પીધા પછી? 3 માટલા ભરીને દહીં પીધા પછી ભગવાન કહે છે કે ચાલો, ભૂખ તો નથી મટી, પણ જે દેહ પડવાના સંજોગો આવ્યા હતા એ સંજોગો હવે ગયા. અને હે કરણી, હવે તું ભોજનમ વિધેય. શાંતિથી તું ભોજન તૈયાર કર. અને પછી કરણીબાએ ભગવાનને અનેક પ્રકારના ભોજન કરી અને ભગવાનને જમાડ્યા. જો ભાઈ, ભગવાને કેવી લીલા કરી. આપણે જો જોઈએ તો શાસ્ત્રની અંદર ભગવાનને રસો વૈ સહ કહેવામાં આવેલા છે. રસો એટલે કે રસહ, રસ, ઇન્ટરેસ્ટ જેને આપણે કહીએ છીએ. રસહ વૈ. વૈ એટલે કે ખરેખર. વને 2 માત્રા. રસો વૈ એટલે કે ખરેખર. સહ
એટલે કે તે એટલે કોણ? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. એ જ ખરેખર સાચો રસ કહેવામાં આવેલા છે. રસો વૈ સહ, એ જ ખરેખર સાચો રસ છે. સાદી ગુજરાતીમાં એનું ભાષાંતર આ પ્રમાણે થાય. શાસ્ત્રની અંદર આ પ્રમાણે કહેવામાં આવ્યું. આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ જે હરિજ્ઞાનામૃત કાવ્ય બનાવ્યું એમાં કદાચ સૌથી વધારે એક શબ્દનો વિવિધ રીતે પ્રયોગ કર્યો હોય તો લગભગ મોસ્ટ પ્રોબેબલી એ શબ્દનું નામ છે રસ. જીવન પ્રાણ સ્વામી બાપાએ ભગવાનની મૂર્તિમાં કેવો રસ ભર્યો છે, ભગવાન કેવા રસમૂર્તિ છે, એનો ઉલ્લેખ અનેક પ્રકારના શબ્દો દ્વારા મહારાજે કરેલો છે, સાંઈ બાપાએ કરેલો છે. સૌથી પહેલો શબ્દ છે, ગણજો કેટલા શબ્દો છે હો, રંગ રસીલા. હરિજ્ઞાનામૃત કાવ્યની અંદર રંગ રસીલા શબ્દ આવે છે. રંગ રસીલે તાલી બજૈયા આવે છે ને, કીર્તનની અંદર આવે છે. થન 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 નાચે છબીનાથ કી એમાં રંગ રસીલે તાલી બજૈયા. ત્યાર પછી રસ ભર્યા. રસ ભર્યા રે તમે રસ રેલાવા, રૂમઝૂમ કરતા આવો. રંગ રસીલા, રસ ભર્યા, રસમય. શ્રી હરિની રસમય મૂર્તિ જોતા હરે સુરતી, વારી જાય દાસાનું દાસ રે. રસમય શબ્દ છે. જુઓ, રસરૂપ. રસરૂપ સ્વામી સહજાનંદ, કરુણા ધામ છે રે પુરુષોત્તમ પ્રભુ આનંદ કંદ. જુઓ, રસ ભર્યા, રસમય, રસરૂપ. ત્યાર પછી રસિક વર, કારણ કે રસ ઉપરથી રસિક શબ્દ બન્યો છે. રસિક વર, નવલ સ્નેહી, રસિક વર મારા. રસિયાજી, એ પણ શબ્દ હરિજ્ઞાનામૃત કાવ્યની અંદર આવે છે. ત્યાર પછી સ્વામી બાપાએ 3 શબ્દો વાપર્યા છે, રસી લે, રસી લો અને રસી લી. રસીલી મૂર્તિ સુખ કી ખાન. રસીલે 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 શ્રી ઘનશ્યામ. અને રસીલો રાજ પ્યારો મળતા રીઝાઈ ગયો. કેટલા શબ્દો થયા ભાઈ? રંગ રસીલા. ત્યાર પછી રસ ભર્યા, રસમય, રસરૂપ, રસિક વર, રસિયાજી, રસી લે, રસી લી, રસી લો. 3 શબ્દ જુઓ, રસીલો, રસીલી અને રસીલે. અને છેલ્લે સાંઈ બાપા કે છે કે ભાઈ આ રંગ રસીલા, રસિયાજી, રસભરિયા, કે ભાઈ રંગ રસીલા વગેરે શબ્દો તો બરોબર છે, પણ અંતે ભગવાનની મૂર્તિ માટે સાચો શબ્દ છે રસ. માત્ર રસ. રસથી ભરેલા. તો રસ અને જેમાં ભરવામાં આવ્યું છે 2 વસ્તુ જુદી થઈ જાય. પાણીથી ભરેલું પાત્ર, તો પાણીને પાત્ર અલગ થયું. દૂધનું કેન, દૂધ ભરેલું કેન, તો દૂધની કેન અલગ થયું. તો કોઈ બુદ્ધિશાળી હોય એ સાંઈ બાપાના શબ્દો સાંભળીને એમ કે ભગવાન તો રસ ભર્યા છે, ભગવાનની મૂર્તિમાં રસ ભરેલો છે. તો મૂર્તિ અને એમાં ભરેલો રસ એ શું જુદી વસ્તુ છે ભાઈ? ભગવાન જુદા અને એમાં ભરેલો રસ જુદો, તો લોકો ભગવાનને મૂકીને રસમાં ચોટે ભાઈ. ત્યારે સાંઈ બાપા કહે છે કે નહીં, આ તો બધા વિશેષણો છે.
પણ સાચો શબ્દ છે રસ પોતે અને બસ અનાદિ મુક્ત ખરા. રસબસ શબ્દની અંદર જે રસ શબ્દ છે એનો અર્થ છે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. પેલા બધા વિશેષણો સાચા છે, રોમે રોમમાં સુખ ભર્યું છે, પણ ઓરિજિનલ અર્થ છે રસ પોતે. અર્થાત જે આપણે પહેલી વાત થઈ તે રસો વૈ સહ, ભગવાન છે એ જ ખરેખર સાચો રસ છે. રસની આપણે વાત કરીએ, આજની કથાની થીમ છે રસ. આખી કથા રસ ઉપર આવશે. સાહિત્યની અંદર 9 પ્રકારના રસ કહેવામાં આવેલા છે. આપણે જે ભોજન કરીએ છીએ એ 6 પ્રકારના રસ કહેવામાં આવેલા છે. સાંઈ બાપાએ પણ હરિજ્ઞાન કાવ્યની અંદર અમૃત રસ, હરિરસ, મૂર્તિનો રસ આવે છે ને, બધું ભાઈ આવે છે, વસ્તુ એક જ છે. સાંઈ બાપાએ વસ્તુ જુદી જુદી રીતે આ બધી કહેલી છે. જે સાહિત્યની અંદર નવરસ કહેવામાં આવેલા છે, ભોજનના જે 6 પ્રકારના રસ કહેવામાં આવેલા છે, ભગવાને કોઈ પણ રસને અન્યાય કર્યો નથી. દરેક રસને ભગવાને સમાન રીતે ગ્રહણ કરેલા છે. તમે જુઓ, આપણે દરેક રસની વાત કરીએ, સાહિત્યમાં 9 પ્રકારના જે રસ કહેવામાં આવેલા છે, સૌથી પહેલો હાસ્ય રસ, ત્યાર પછી શાંત રસ, અદ્ભુત રસ, શૃંગાર રસ, કરુણ રસ, વીર રસ, રૌદ્ર રસ, ભયાનક રસ, બીભત્સ રસ. 9 પ્રકારના રસ કહેવામાં આવેલા છે. 9 પ્રકારના રસનો અર્થ છે આપણે જીવનમાં આપણી આજુબાજુ જે કાંઈ જોઈએ છીએ, જે કોઈ વસ્તુ આપણે સાંભળીએ છીએ, અનુભવીએ છીએ, એ તમામ વસ્તુઓને આ 9 પ્રકારની અંદર આપણે સેટ કરી શકીએ. 9 પ્રકારમાં સૌથી પહેલો શૃંગાર રસ કહેવામાં આવેલો છે. કોઈ વસ્તુ એવી હોય, શૃંગાર ગમી જાય, શોભા, ભવ્યતા, ટાપટીપ, દેખાવ, શૃંગાર, આમ જોવાની મજા આવે. ઘણું સાંભળેલું એવું હોય, ઘણું જોયેલું એવું હોય, શૃંગાર. ત્યાર પછી બીજો રસ કહેવામાં આવે છે હાસ્ય રસ. એને જોઈને મજા આવે, આપણને આનંદ થાય, આપણને હસવું આવે. ભાઈ આવી પણ ઘણી વસ્તુઓ હોય છે. ત્રીજો અદ્ભુત રસ કહેવામાં આવ્યો છે. કોઈ પણ વસ્તુ આપણે જોઈએ, આવું તો કોઈ દાડો પહેલાં જોયું જ નહોતું, અને જિંદગીમાં પણ ફરીથી આનાથી સારું જોવા મળશે કે નહીં મળે એ પણ સંશય છે. આવી વસ્તુઓ આવે છે. એમાં આવે ભાઈ અદ્ભુત રસમાં આવે. અદ્ભુત, ઘણી વસ્તુ એવી હોય. કરુણ રસ, જેને જોઈને આપણને દયા આવે, લાય આપણે એને 500,000 રૂપિયા આપી દઈએ, કદાચ પૈસા ના આપે તો 2 શબ્દ આપણે એને આશ્વાસન ના કહીએ. શોકનો પ્રસંગ હોય, દુઃખનો પ્રસંગ હોય, આપણને દયા આવી જાય. કરુણ રસ કહેવામાં આવેલો છે. શાંત રસ કહેવામાં આવેલો છે. કોઈ સ્થાનમાં આપણે જઈએ, આપણું મગજ એકદમ શાંત થઈ જાય, મજા આવી જાય, આખી જિંદગી અહીં બેહી રહીએ. શાંત રસ. ત્યાર પછી વીર રસ. કંઈ પણ આઘું પાછું થાય અને વીર રસ, માણસ ફમમાઈ જાય. જોઈ લઉં તને, હાથ ભાગી નાખું, પગ ભાગી નાખું, તોડી નાખું, પોડી નાખું. વીર રસ. પછી ભયાનક રસ, જેને જોઈને આપણને બીક લાગે, ભયાનક રસ. ત્યાર પછી કહેવામાં આવ્યો છે બીભત્સ રસ. બીભત્સ, ગંદુ છે, આમ થાય ને ભાઈ, બધી બીભત્સતા કહેવાય, આપણને ગમે નહીં. અને વીર રસ અને રૌદ્ર રસ. રૌદ્ર, તલવારો તણાય,
ઝાકાઝીક થાય. હે, વીર અને રૌદ્ર બંનેમાં થોડોક આમ ફેર છે અને આમ એક લાગે આપણને. વીર રસ આમ વીરતા બતાવે, રૌદ્ર આમ જોઈને આમ. જીવનમાં આપણે દરેકે જેટલી ઘટનાઓ અનુભવી છે એમાંની કોઈ ઘટના આ નવરસની બહાર નથી. તમે વિચારો, આપણા જીવનમાં ઘણા એવા પ્રસંગો બન્યા હશે જેને જોઈને આપણને મજા આવી હશે, આનંદ આવ્યો હશે, દયા આવી હશે, બીક લાગી હશે, આપણી કમાન છટકી હશે, આપણે એકદમ શાંત થઈ ગયા આવીશું. ઘણીવાર આપણને ન ગમતી વ્યક્તિ કે ન ગમતી પરિસ્થિતિમાં જવાનું થયું હશે. જીવનમાં બનતી ઘટનાઓ આ નવરસમાંથી કોઈ પણ બહાર હોતી નથી. તમે જોજો, 24 કલાકની અંદર કદાચ નવે નવરસનો અનુભવ પણ આપણને થતો હશે. કયો રસ બતાવી રહ્યા છો અત્યારે ભાઈ? વીર રસમાં આવી જાય, કોઈ રૌદ્ર રસમાં આવી જાય, કોઈ ભયાનક રસમાં આવી જાય, કોઈ શાંત રસમાં આવી જાય. ગમે તેલા ગોદા મારો તો એ કશું થાય જ નહીં. સમજ્યા? નવરસ, સ્વામિનારાયણ ભગવાને આ નવે નવરસનું પોતાના જીવનમાં દર્શન કરાવ્યું છે. મહારાજે કોઈ રસને વધારે બતાવ્યો, કોઈ રસને ઓછો બતાવ્યો એવું નથી. દરેક રસનું દર્શન મહારાજે પોતાના જીવનમાં કરાવ્યું છે. વન વિચરણ કરતા કરતા આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જ્યારે સૌરાષ્ટ્રમાં પધાર્યા ત્યારે ગામના કુવે કેટલીક બાઈઓ પાણી ભરવા આવી હતી. સંખ્યા કેટલી હતી એ લખવામાં આવ્યું નથી, પણ ઓછામાં ઓછી 9 બાઈઓ તો હશે. આ 9 બાઈઓએ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને જોયા કુવે પાણી ભરતા. અને 9 બાઈઓ, ઓછામાં ઓછી 9 હશે, દરેકે ભગવાનને જુદા જુદા એંગલથી જોયા. કોઈના મનમાં શૃંગારનો ભાવ હતો. ભગવાનને જોયા એટલે બાઈ તરત બોલી કે અલી જોતો ખરી, આ બાળક, આ કિશોર કે કેવો રૂપાળો લાગે છે. કે ભલે લાગે છે સિમ્પલ ડ્રેસમાં, નીલકંઠ વણીની વેશભૂષા તો આપણે જાણીએ છીએ, પણ કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવો રૂપાળો લાગે છે. જુઓ તો ખરા. કે શૃંગાર રસનું ભગવાને દર્શન કરાવ્યું. એ જ સમયે બીજી બાઈ બોલે છે, અલી ના ના, કે ક્યાં શૃંગાર છે, કે જુઓ તો ખરા, એના મુખારવિંદ ઉપર મંદ હાસ્ય કેવું શોભી રહ્યું છે. એની હાસી જાણે કે ફાંસી જેવી છે. કે એકવાર ફાંસીનો ગાળિયો ગળામાં ગયો એ પછી નીકળે નહીં. એમ એકવાર ભગવાનનું મંદ હાસ્ય જેના જીવમાં ઉતર્યું એ ક્યારેક બહાર ન નીકળે. એની હાસી છે એ તો જાણે કે મોટી ફાંસી છે. કે જુઓ તો ખરા, એના હાસ્યથી તો આપણને એમ થાય, અત્યારની ભાષામાં કહીએ તો 50-100 કરોડ રૂપિયાને આપી દઈએ, એટલું સુંદર હાસ્ય છે. 16 શણગાર કહેવામાં આવ્યા છે. 16 શણગાર ખાસ કરીને આ બહેનોનો વિષય છે. કપાળમાં ચાંદલો, નાકમાં ચૂની, કાનમાં બુટિયા, 16 પ્રકારનું કહેવામાં આવેલું છે. એમાં 16મી વસ્તુ મોઢા ઉપર હાસ્ય કહેવામાં આવેલું છે. એ વસ્તુ બજારમાં વેચાતી મળતી નથી. લાખો રૂપિયાના કપડાં પહેર્યા હોય, લાખો રૂપિયાના દાગીના પહેર્યા હોય, પણ મોઢું ઉતરેલી કડી જેવું હોય તો એને 16 શણગાર સજ્યા એમ કહી શકાય નહીં. 16મો શણગાર શું છે? બધા ઠઠારા કર્યા પછી પણ મોઢું હસતું હોય તો આપણે કહી શકીએ કે આણે 16 શણગાર, નહીં તો 15 શણગાર કહેવાય. કેટલા કહેવાય? કેમ 15 શણગાર છે ભાઈ? 16મો શણગાર કેમ દેખાતો નથી? ઓર્ડર આપ્યો છે એમેઝોનની અંદર ભાઈ, વેચાતો ભાઈ? ફ્લિપકાર્ટની અંદર ક્યાં ઓર્ડર આપ્યો છે ભાઈ?
16મો શણગાર કહેવામાં આવ્યો છે. કયો શણગાર ડાયાભાઈ? મોઢા ઉપર મંદ હાસ્ય. કોઈ બાઈને હાસ્યનો ભાવ દેખાણો. સેમ ટાઈમે જે ટાઈમે પેલી બાઈ બોલે છે કે આ બાળક તો કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવો રૂપાળો છે, એ વખતે એ બાઈના મનમાં શૃંગારનો ભાવ ચાલી રહ્યો હતો, આ બાઈના મનમાં હાસ્યનો ભાવ ચાલી રહ્યો હતો. ભગવાનનું મંદ હાસ્ય દેખાણું. જુઓ તો ખરા કે આનું મંદ હાસ્ય કે 100-200 કરોડ રૂપિયાનો ચેક લખીને આપી દઈએ કે આટલું મંદ હાસ્ય. આહા કે આવું મંદ હાસ્ય. અને મંદ હાસ્ય કરવું ને એ કામ કાઠું છે. જોજો તમે, કહેવામાં આવે છે કે માણસ પોતાની આખી જિંદગીમાં 5 મિનિટ માટે પણ મંદ હાસ્ય કરી શકતો નથી. દાંત ન દેખાવા જોઈએ, અવાજ ન આવવો જોઈએ, કરીને બધા હસવા માંડે ને ભાઈ, નહીં હસવાનું. મંદ હાસ્ય જુઓ, દાંત ન દેખાવા જોઈએ. ભગવાનનું મંદ હાસ્ય કેવું છે એ પ્રમાણે તે પોજ આપવાનો પ્રયત્ન કરજો, નહીં આપી શકો ભાઈ. મંદ હાસ્ય ને જીવનની કઠિનમાં કઠિન કલા. ચહેરાના જેટલા પણ હાવભાવ કહેવામાં આવેલા છે એમાં સૌથી કઠિનમાં કઠિન જો હાવભાવ હોય તો એનું નામ છે મંદ હાસ્ય કહેવામાં આવેલું છે. મંદ હાસ્ય દેખાણું ભાઈ આને. બોલો. ત્યાર પછી ત્રીજી બાઈ, એના મગજમાં અદ્ભુતતાના વિચારો ચાલી રહ્યા હતા. એ બાઈ કહે છે કે અલી ના ના, તમારી વાત સાચી હશે, પણ મને શું દેખાય છે કે આ બાળક તમે જુઓ તો ખરા કે 16-18 વર્ષનો ક્યાંથી આવ્યો છે, કોનો દીકરો છે, એનું કયું વતન છે, અને ક્યાંથી ફરતો ફરતો આવ્યો હશે. કશું બોલતો નથી, અર્થાત આપણી ભાષા જાણતો નથી, બહુ દૂર દેશના પ્રદેશોમાંથી આવ્યો છે. વચ્ચે એને કંઈ પ્રોબ્લેમ નહીં થયા હોય ભાઈ. આટલી બધી મુશ્કેલીઓને પસાર કરીને આ બાળક આપણા ગામમાં આવ્યો છે કે માથે જબરી જટા જુઓ ભાઈ, કોઈ હજામ ન મળ્યો, કોઈ વાળ ઉતારનારો. અને વાળની સાઈઝ ઉપરથી તમે જુઓ, ઘર મૂકે કેટલા વર્ષો થયા હશે. માટે મને તો લાગે છે કે આ બાળક ગમે તેવો લાગે છે પણ ભવિષ્યની અંદર બહુ જ મોટા અદ્ભુત પરાક્રમો કરશે કે તમે જુઓ તો ખરા કે આ બાળક શું થાય, મંદ હાસ્ય ને બહુ સારો લાગે છે. સારો તો લાગે છે, મંદ હાસ્ય પણ બરોબર છે, પણ એનાથી વિશેષ આ બાળક ભવિષ્યની અંદર કોઈએ પણ ન કર્યા હોય એવા મોટા મોટા કામો કરશે કે આપણી ગેરંટી છે. બોલા બાઈ બોલી. ત્રીજી બાઈ બોલી. બોલો. ચોથી બાઈ બોલી કે ભાઈ પરાક્રમ તો ભવિષ્યમાં કરશે ત્યારે કરશે, પણ અત્યારે તો મને એકદમ શાંત, જાણે કે પૂર્વે શાસ્ત્રોની અંદર બધા ઋષિમુનિઓ લખ્યા છે ને, નારદ, શુકજી, સનકાદિક, વશિષ્ઠ, વિશ્વામિત્ર, કેવા મહાન ઋષિઓ હતા. શાંત મૂર્તિ. મને એકદમ શાંત સ્વભાવનો લાગે છે કે એનું મુખારવિંદ જોઈને તો મારા અંતરમાં પણ શાંતિ વ્યાપી ગઈ છે કે બાળક શાંત લાગે છે કે. પાંચમી બાઈ બોલી કે તને શાંત લાગે છે, પણ ગાડી આની દશા જોઈને તને બિલકુલ દયા નથી આવતી. જો તો ખરી, પગમાં જોડા નથી, ચંપલ નથી, કેવી એની કોમળ કાયા, અને એને પગમાં ચાલતા કેટલા કાંટા વાગ્યા હશે, કેટલા કાંકરા વાગ્યા હશે. જોડે કોઈ વસ્તુ નથી, શું ખાતો હશે, શું પીતો હશે, શિયાળામાં ટાઢ વાય ત્યારે શું ઓઢતો હશે. તું જોતો ખરી કે મને તો આને જોઈને દયા આવે છે. કયો રસ થયો ભાઈ? આ કરુણ રસ થયો ભાઈ. ને ભગવાનની અંદર કરુણા દેખાણી. ભગવાન પોતાને ઘેરથી નીકળ્યા અને છેક મુક્તાનંદ સ્વામીની પાસે લોજમાં પહોંચ્યા. ત્યાં સુધી ભગવાનની માત્ર 2 વસ્તુઓ વધેલી ભાઈ. એક તો ભગવાનની ઉંમર વધી ગઈ. 11 વર્ષે નીકળ્યા, 18 વર્ષે પહોંચ્યા. 7 વર્ષ પછી 18 વર્ષની ઉંમરે એક ઉંમર વધી, અને બીજી વસ્તુ કઈ વધી? શરીરનું થોડુંક વજન વધ્યું. 11 વર્ષ થયા, 18 વર્ષ થયા, થોડુંક જે 2, 5, 7, 10 કિલો વજન વધવાનું હશે એ વજન વધ્યું.
બાકી ધર્મદેવને ઘેરથી ભગવાન જેટલી વસ્તુઓ લઈને નીકળ્યા અને મુક્તાનંદ સ્વામીની જોડે લોજમાં પહોંચ્યા ત્યાં સુધી ભગવાનની જોડે એક પણ વસ્તુ વધારાની હતી નહીં. વિચાર કરો, 7 વર્ષ વિચરણ કરવું. આપણે 3 મહિના કે 6 મહિના લંડન અમેરિકા જઈએ તો કેટલા પેટી પટારા ભરતા આવીએ, વિચાર કરો. 3 મહિના જઈએ, 15 દાડા જઈએ તો બધું ભરીને આવીએ. ભાઈ એકવાર ત્યાં પહોંચવું જોઈએ આપણે. ભગવાને 7 વર્ષ વન વિચરણ કર્યું. નો હેન્ડબેગ, નો લગેજ, નો કન્ટેનર, કશું નહીં. જેટલું લઈને ઘેરથી નીકળ્યા હતા એટલું જ લઈને લોજ આવ્યા. જુઓ, ખાલી ઉંમર વધી, વજન વધ્યું. આ 2 સિવાય બીજું કશું વધ્યું નથી. કરુણ રસ દેખાયો ભાઈ. ત્યાર પછી બીજી બાઈ બોલે કે ભાઈ ભલે અત્યારે તને દયાના દર્શન થાય છે, પણ મને કેવો લાગે છે ખબર છે? બહુ જ નૃસિંહ અવતાર પહેલા થઈ ગયો ને એના જેવો વિકરાળ મને લાગે છે આ બાળક. એના મનમાં કંઈક રૌદ્ર રસ ચાલી રહ્યો હશે. રૌદ્ર એટલે ભયાનક. બીક લાગે એવું લાગે છે કે આ તો આને જોઈને તો ભલભલા ડરી જાય કે માથે જબરી જટા જુઓ, આ જુઓ, તે જુઓ, કે નૃસિંહ અવતાર જેવો લાગે છે. કે મને લાગે છે કે આ નૃસિંહ અવતાર જેવો લાગતો બાળક ભવિષ્યમાં મોટો થઈ અને અધર્મનો નાશ કરશે. કે હિરણ્યકશ્યપુને માર્યો ને એમ કેટલા એના ખેલ ખતમ કરી નાખશે. કે આ બાળક, આ બાઈને રૌદ્ર રસ દેખાણો, કોઈને વીર રસ દેખાણો. જો તો ખરી કે આ બાળક, એની સુરવીરતા કેટલી છે, કેવા કેવા સંજોગો પસાર કરી ને અહીંયા પહોંચ્યો છે. કોઈ સહાયક નથી, કોઈ ગાઈડ નથી, કોઈ જ નથી જોડે. એકાકી બાળક. કેટલી એનામાં સુરવીરતા હશે, કેટલી વીરતા હશે. વીરતા દેખાણી. કોઈ બાઈ હતી એને બીભત્સતા દેખાણી. કેવો લાગે છે કે હાવ, કે ભલે છોકરો જવાન છે પણ માથે જબરી જટા, આ મૃગચર્મ, આમ સાવ કેવો બીભત્સ લાગે છે, જુઓ પણ ન ગમે. કે આવું એક બાઈને થયું ભાઈ. બોલો, આ પ્રમાણે ભગવાને 9 બાઈઓ, ઓછામાં ઓછી 9 તો હશે, વધારે હોત વાંધો નથી, પણ બાઈઓને 9 પ્રકારે ભગવાનની મૂર્તિના દર્શન થયા ભાઈ. એક જ સમયે. કોઈને શાંત રસ, કોઈને હાસ્ય રસ, કોઈને અદ્ભુત રસ, કોઈને શાંત રસ, કોઈને કરુણ રસ, કોઈને રૌદ્ર રસ, કોઈને વીર રસ, કોઈને ભયાનક રસ અને કોઈને બીભત્સ રસ. અને બીભત્સ રસ જેને અનુભવ થયો એ બાઈ છેલ્લે બોલી કે આ બાળક જુઓ પણ ન ગમે, એનો ડ્રેસ જુઓ, આમ કેવો શરીર સાવ શુક્લકડી છે પાછું, પણ લાગે છે જબરો. આવી બીભત્સતાની અંદર પણ મને કાંઈક દિવ્યતા દેખાય છે. કે 9 વર્ષનું દર્શન મહારાજે એ કૂવાના કાંઠે રહેલી 9 બાઈઓને કરાવ્યું ભાઈ. એક જ સમયે. આ શક્ય છે ભાઈ? કોઈ આપણને એમ કે તમે 9 વર્ષ પ્રશાંત બ્રહ્મભટ્ટ તમે દેખાડો, હાલો. તમારે કરુણ રસ, શાંત રસ, હાસ્ય રસ, વીર રસ, બીભત્સ રસ બધું એક જ ટાઈમે દેખાડો. દેખાડી શકો ભાઈ? પંકજ તમે દેખાડી શકો? એક ટાઈમમાં કેટલો રસ આપણે દેખાડી શકીએ? એક શું 2? ઉભો રે. તો તું એમ કે છે, ઉભો રે, વીર રસ ને હાસ્ય રસ, કરુણ રસ ને હાસ્ય રસ 2 ભેગા દેખાડો, હાલો. છે તાકાત અંદર? ના દેખાડીએ કાંઈ, કશું ના થાય. એક ચેનલનું જ કામ છે આપણું ભાઈ. એક સમય એક જ ચેનલ, બાકી ઈસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈ. આ એવું થાય ભાઈ. માણસ બરોબર વીર રસમાં આવી ગયો હોય અને પછી આપણે શાંત રસ ને કરુણ રસની વાતો કરીએ, નંબર લગાવીએ, કરુણ શાંત, તરત આવે ઈસ રૂટ કી સભી લાઈને અભી વીર રસ में व्यस्त है, कृपया 2 दिन बाद फोन कीजिए, 2 દાડે ઠંડો પડશે. આવું થાય ભાઈ. 9 રસ કહેવામાં આવેલા છે. એ 9 રસ એક જ સમયે દેખાડવા એ ભગવાન સિવાય બીજા કોઈને માટે પણ શક્ય નથી, અશક્ય છે.
નવે નવ શું ભાઈ? માત્ર 2 રસ ભેગા દેખાડવા ને એ પણ એક વ્યક્તિ માટે અશક્ય છે, કાઠું કામ છે. જ્યારે ભગવાન જુઓ 9 રસ પોતાની મૂર્તિની અંદર એક જ સમયે અનેક વ્યક્તિઓને અનેક પ્રકારે દેખાડે છે. જુઓ 9 બાઈઓને અનુભવ થયો એમ ભગવાન આજે પણ આપણને આવા અનુભવ આ કળી મંદિરમાં બિરાજી અને ઘનશ્યામ મહારાજ કરાવે છે. કઈ રીતે? શણગાર આરતીમાં, સંધ્યા આરતીમાં, અન્ય કોઈ પ્રસંગે હરિભક્તો દર્શન કરવા આવ્યા હોય, સામાન્ય આપણે આરતીનો પ્રસંગ લઈએ, જાજા હરિભક્તો આવ્યા હોય, આરતીમાં આવેલો એક હરિભક્ત એમ કે આજે ઘનશ્યામ મહારાજ મારી સામું જોઈને હસ્યા, મંદ હાસ્ય કર્યું. એક જણ એમ કે ભગવાન આજે જાણે કે એકદમ શાંત થઈ ગયા હતા. એ જ સમયે બીજાને એવા દર્શન થાય. કોઈને એવા દર્શન થાય કાળું ધોળું કરીને આવ્યો હોય, કોઈનું 5-25 લાખનું કરીને આવ્યો હોય તો ભગવાન એના ઉપર ગુસ્સે થઈ ગયા હોય છે ને ભાઈ. આ બધાને અનુભવ છે, હા, કળીમાં બધાને અનુભવ છે આપણને. ભગવાન ગુસ્સે થઈ ગયા હોય એવા દર્શન એને આપે. કોઈ ભક્ત કહે કે આજે તો ભગવાન કોઈ ગંભીર ચિંતનમાં એકદમ મગ્ન હતા, ભગવાન જાણે કે વિચારોમાં ખોવાઈ ગયા હોય એવું ભગવાનનું મુખારવિંદ દેખાણું. કોઈ ભક્ત એમ કે આજે તો જાણે કે ભગવાન રડું થઈ રહ્યા હોય, કરુણ રસ પણ દેખાડ્યો. જુઓ, બીભત્સ રસ પણ દેખાડ્યો. કઈ રીતે? આપણે કંઈ પણ અવળા સંકલ્પ કરતા હોઈએ, આ હોય તો આમ ભગવાનને એમ થાય કે આરો ક્યાં દર્શન કરવા આવ્યો. ભગવાન જ્યારે કે આપણાથી કંટાળી ગયા હોય ને દેખાડે છે ને ભાઈ. આવો પણ ભાવ ભગવાન દેખાડે છે. માત્ર 9 બાઈઓને 9 રસ દેખાડ્યા એવું નથી. આજે પણ આપણા કાણ સત્સંગમાં જીવન પ્રાણ સાંઈ બાપાને હાથે પ્રતિષ્ઠિત એવા ઘનશ્યામ મહારાજની તમામ મૂર્તિઓ જ્યારે ભક્તો ભેગા થાય છે ત્યારે જેને જેવી ભાવના હોય, જેના વિચારો હોય એને ભગવાન એ પ્રમાણે 9 રસ આજે પણ એના દર્શન આજે કરાવે છે. વિચારો ભાઈ, 9 રસ એટલા માટે કહેવામાં આવ્યું રસો વૈ સહ, એટલા માટે કહેવામાં આવ્યું છે. અને સાંઈ બાપાએ જે પેલા શબ્દો આગળ જે વાપર્યા તે, અને છેલ્લે રસ છે એ જ સાક્ષાત ભગવાન છે. રસ છે એ જ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ કહેવામાં આવેલું છે. સાચો રસ છે એ જ ઘનશ્યામ મહારાજની મૂર્તિ સ્વયં ભગવાન પોતે છે. બીજા બધા રસ છે ને એ ખોટા છે. સાચો રસ કયો છે? મહારાજની મૂર્તિ છે ને એ જ સાચો રસ કહેવામાં આવેલો છે. ભગવાને કોઈ પણ રસને અન્યાય કર્યો નથી. આપણે એમ કહી શકીએ કે ભગવાને બીભત્સ રસને અન્યાય કર્યો, રૌદ્ર રસને અન્યાય કર્યો, વીર રસને અન્યાય કર્યો. દરેક રસનું ભગવાને પોતાની અંદર દર્શન કરાવ્યું. અને દરેક રસની અંદર પણ દરેક બાઈએ તો છેલ્લે તો મહિમા જ ગાયો. રૂપાળો કીધો, શબ્દ વાપર્યો રૂપાળો, પણ શું કહ્યું? કોટી કામદેવને લજ્જા પમાડે તેઓ. કોણ છે ભાઈ? ભગવાન છે. ભવિષ્યમાં મોટા પરાક્રમો કરશે, નૃસિંહજીની જેમ બધાને ખતમ કરશે, બધું કહ્યું ને ભાઈ. મોટા ઋષિ મુનિ સંકાદિક જેવો લાગે છે. દરેક બાઈને જુદા જુદા એંગલથી દર્શન થયા, પણ અંતે તો કોઈએ ભગવાનની નિંદા નથી કરી, છેલ્લે તો ભગવાનની પ્રશંસા કરી છે. આ પણ કાઠું કામ છે. આપણે જીવનમાં કોઈ પણ રસ બતાવીએ, એક જ સમયે એક જ રસ, તો શું બધાએ રસની પ્રશંસા કરે છે ભાઈ? આપણે શણગાર પહેર્યા હોય, હસતા હોઈએ, દયા લાવીએ, તો એ બધા માણસો આપણી પ્રશંસા ન કરે, કંઈક સ્વાર્થ હશે એને. એટલે 9 રસ એક જ સમયે દેખાડવા અને સાથે સાથે એ દરેક વ્યક્તિઓ દ્વારા પ્રશંસા પ્રાપ્ત કરવી,
એમાં દિવ્ય ભાવ દેખાડવો એ ભગવાનનું કામ છે. અને એટલા માટે સાંઈ બાપાએ ભગવાન માટે રસ સંબંધી આ બધા શબ્દો વાપરેલા છે. તમે જુઓ ભાઈ. હવે આગળ જોઈએ. આ સાહિત્યના નવરસ થયા. જીવનમાં આપણને થતા અનુભવો એના નવરસ કહેવામાં આવેલા છે. હવે બીજા 6 રસ કહેવામાં આવેલા છે. કયા? ભોજન સંબંધી 6 રસ. મધુર, અમ્લ, લવણ, તિક્ત, કષાય અને કટુ 6 રસ કહેવામાં આવેલા છે. આપણે જે ભોજન કરીએ છીએ ને એના સ્વાદ કેટલા પ્રકારના હોય છે ચંદ્રકાંત? 6 પ્રકારના સ્વાદ હોય છે. મધુર અર્થાત ગળ્યો, અમ્લ ખાટો, અમ્લ એટલે ખાટો, મધુર, અમ્લ, લવણ, લવણ એટલે મીઠું, ખારું, ખારો સ્વાદ, મધુર, અમ્લ, લવણ. પછી તિક્ત, કષાય અને કટુ. તિક્ત અને કટુ સામાન્ય રીતે લોકો અર્થ કરે છે તિક્ત એટલે તીખું, કટુ એટલે કડવું, પણ વાસ્તવમાં ઊંધું છે ભાઈ. કટુ એટલે તીખું. કટુ વચન આવે છે ને શબ્દ, કટુ એટલે તીખું. મરચા લાગે ને, કે છે ને મરચા કેમ લાગ્યા? કટુ વચન, મરચા લાગ્યા. તો કટુ એટલે તીખું, કડવું નહીં હો ભાઈ. હા, આપણે નહીં બોલા કેમ આટલા બધા મરચા લાગી ગયા? શેત કીધું મેં આટલા બધા મરચા લાગી ગયા. આ મરચું એટલે કટુ. અને તિક્ત એટલે અને કષાય તુરો, તુરો સ્વાદ. 6 પ્રકારના ટૂંકમાં: ગળ્યો, ખાટો, ખારો, તીખો, કડવો અને તુરો. અને સામાન્ય રીતે આપણે જોઈએ તો આમાં કડવો અને તુરો આ 2 રસનું ચલણ ઓછું છે. જ્યારે હલવાઈ જવાય ત્યારે આ 2 રસનો ઉપયોગ કરવામાં આવે છે. માદા પડીએ ત્યારે કડવી ગોળીઓ ગળીએ છીએ, બાકી આમ માણસ હલવાય ત્યારે કડવો ને તુરો, ફટકડીનો સ્વાદ તુરો હોય ભાઈ. તુરો એટલે કેવો? ફટકડી જેવો સ્વાદ. બાકીના 4 રસનું ચલણ જોરદાર છે ભાઈ. ગળ્યું, ખાટું, ખારું અને તીખું. બસ દેર કરો, ફાવે એમ ખા કરો ભાઈ. આ 2 વસ્તુ કોઈ ખાતા નથી ભાઈ. જેમ ભગવાને સાહિત્યના 9 રસ એમાંથી કોઈને અન્યાય કર્યો નથી. કોઈને અન્યાય કર્યો? બીભત્સ રસ હોય એ હાઈકોર્ટમાં દાવો કરી શકે કે ભગવાને મને આમ, કે ભાઈ અદ્ભુત રસ હોય, શાંત રસ હોય, કોઈ કોર્ટની અંદર કેસ ન કરી શકે કે ભગવાને મને અન્યાય કર્યો. એમ આ 6 પ્રકારના જે રસ કહેવામાં આવેલા છે એ 6 પ્રકારના રસમાં પણ કોઈ રસ ફરિયાદ ન કરી શકે કે ભગવાન સ્વામિનારાયણે પ્રગટ થઈ અને મને અન્યાય કર્યો છે. આપણે ભગવાનની ભોજન લીલાઓના જો આપણે વર્ણનો સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાન ગળ્યું પણ એટલું જ જમ્યા છે, ખારું પણ એટલું જ જમ્યા છે, તીખું પણ એટલું જ જમ્યા છે, ખાટું પણ એટલું જ જમ્યા છે, કડવું પણ એટલું જ જમ્યા છે અને તુરું પણ એટલું જ જમ્યા છે. અને જો ભગવાનની લીલાઓ બધી આપણે જોઈએ, કોઈ રસને ભગવાનને અન્યાય કર્યો નથી. સૌથી પહેલો આપણે રસ લઈએ મધુર. ભગવાન ગળ્યું પણ એટલું જ જમ્યા છે. મહારાજ હળવદમાં પધાર્યા અને હળવદના હરિભક્તો બધાએ ભગવાનના દર્શન કરવા આવ્યા. મહારાજ પધાર્યા, દર્શન કરવા આવ્યા. હવે ભગવાન માટે ભેટ શું લઈ જવી? તો બધા કે ભગવાન માટે આપણે સાકર લઈ જઈએ કે. અને હળવદ ગામ પહેલેથી આપણું સત્સંગી સ્વામિનારાયણ ભગવાનનું. હળવદમાં જેટલા હરિભક્તો હતા એ બધા મુઠ્ઠી ખોબો જે પ્રમાણે જેની શ્રદ્ધા હતી, ભગવાન સાકર દરેકની અંગીકાર કરવા લાગ્યા. લીધી, જોઈ અને ભગવાન જમતા જાય ભાઈ. જે હરિભક્ત જેટલી સાકર લાવે
એટલી ભગવાન જમતા જાય. અને પછી હિસાબ કરવામાં આવ્યો કે સ્વામિનારાયણ ભગવાન હળવદના ભક્તોનો ભાવ પૂરો કરવા માટે પૂરી 3 મણ સાકર જમી ગયા ભાઈ. કેટલી? 3 મણ, 60 કિલો સાકર. વિચાર કરો, 60 કિલો સાકર કોઈને તમે આજે ખવડાવો અને ડાયાબિટીસનું મશીન લગાડો તો શું થાય? મશીનનો ભડાકો થાય ભાઈ. બતાવે નહીં હો, મશીન બોમ્બની જેમ ફૂટી જાય, અને કાં તો માણસ ફૂટી જાય. માણસ પહેલો ફૂટી જાય, મશીન તો હું ફૂટે ભાઈ, માણસ જ ફૂટી જાય ભાઈ. વિચાર કરો, 3 મણ સાકર. બોલો, ગળ્યા રસને ફરિયાદ કરવાનો ચાન્સ રહ્યો? ગળ્યો રસ ઓબ્જેક્શન ઉઠાવે કે ભગવાને મારું રાખ્યું નહીં, ત્યારે ભગવાન કહે હળવદમાં શું કર્યું તું? 3 મણ સાકર જમી ગયો હતો. ભગવાન ગળ્યું પણ એટલું જમ્યા છે. આ કરણીબાને ત્યાં 3 માટલા દહીં પી ગયા ભગવાન. ખાટું પણ ભગવાન એટલું જમ્યા છે. ભગવાને જ્યારે રામાનંદ સ્વામી થકી ધર્મ દુરાગ્રહણ કરી શરૂઆતના વર્ષોમાં, ભગવાને એવા એવા ખોરાકના પ્રયોગો કરેલા જે દુનિયાનો કોઈ પણ માણસ આજની તારીખમાં પણ ન કરી શકે. તાંસળી ભરીને મીઠી આવળ, એકદમ કડવી હોય ભાઈ, મીઠી આવળ અને સાથે 2.5 શેર આંબલી મિક્સ કરી અને ભગવાન જમતા હતા. મીઠી આવળ એટલે એકદમ રેચક, એકદમ ઝાડા થઈ જાય ભાઈ. જો માપથી વધારે લો, રેચક વસ્તુ છે, વધારે લો તરત દિવસમાં કેટલી વખત જવું પડે. આવી રેચક વસ્તુ જે અમુક મિલીગ્રામથી વધારે ન લેવાય, ભગવાન આખી તાંસળી ભરીને મીઠી આવળ જમી જતા, કશું જ ના થાય. 2.5 શેર આંબલી, પગ દુખી જાય ને ભાઈ, સહેજ ખાટું હોય, 2.5 શેર આંબલી ભગવાન જમી જતા. ભગવાન ખાટું પણ એટલું જમ્યા છે. તમે જુઓ આગળ, 1/2 શેર લવિંગિયા મરચા. લવિંગિયા મરચા એકદમ તીખા હોય, એને વટાવાના, બરોબર વાટી અને 1/2 શેર લવિંગિયા મરચા ભગવાન જમી જતા. શું થાય ભાઈ? 1/2 શેર, 250 ગ્રામ વજન પૂરું, ભગવાન જમી જાય ભાઈ. ભગવાન તીખું પણ એટલું જમ્યા છે. ઉનાળો આવે ત્યારે 1.5 મણ કેરી, 1.5 મણ એટલે 15 કિલો કેરી, અને એમાં નાખવાનું 3 શેર મીઠું, 1.5 કિલો મીઠું નાખવાનું અંદર. 15 કિલો કેરી, અંદર 1.5 કિલો મીઠું. બીપી કેટલું વધી જાય ભાઈ 1.5 કિલો મીઠું ખાવ તો? એક જ સમયે ભગવાન 15 કિલો કેરી અને 1.5 કિલો મીઠું મિક્સ કરી અને ભગવાન જમી જતા. ચોમાસાનો વખત આવે, લીંબુની સિઝન આવે, ભગવાન 200 કાગદી લીંબુ ચૂસી જતા એક જ સમયે. સંતો 2 ટુકડા કરતા આવે, ભગવાન ચૂસતા આવે. 200 લીંબુ, બોલો વિચાર કરો, 200 લીંબુ એક જ સમયે ચૂસી જવાના. ભુજમાં ભગવાનને એક વખતે તાવ આવ્યો, તાવની સેવામાં રાખ્યો. મહારાજ શું દવા કરશો? મહારાજ કે શું દવા કરવાની? હું કહું એ દવા તમે લાવો. કે શું લાવીએ? કે તાવવાળી અવસ્થામાં ભગવાને 4 શેર મરચા વટાવ્યા, 2 કિલો. 1 શેર એટલે 500, 4 શેર એટલે 2 કિલો મરચા વટાવ્યા ભાઈ. વાટો બધા, લગાડી દીધા બધાને. 4 કિલો મરચા વટાયા. લો ભગવાન દવા. નહીં, હજી દવા બાકી છે. કે શું બાકી છે? તો કે હજી તમે 3 દિવસ જૂનું 5 શેર દહીં લાવો. કે માથાના વાળ ઊભા થઈ જાય એવું ખાટું. કે 4 શેર મરચા, 5 શેર દહીં, 3 દિવસ જૂનું, 72 કલાક જૂનું. અને સાથે સાથે બાજરીના તાજા રોટલા, બાજરી ગરમ પડે ને ભાઈ એકદમ, 7 રોટલા ભગવાને કરાયા. 7 રોટલા, 2 કિલો મરચા અને 2.5 કિલો દહીં. આટલું ભગવાન તાવની દવા તરીકે પાન કરી ગયા ભાઈ. અને ભગવાને મંદવાળને રજા આપી દીધી. બોલો, આટલું આપણે કરીએ શું થાય ભાઈ?
પારાયણની તૈયારી થાય, સમૂહ પારાયણ કાં ગાદી ગ્રંથની પારાયણ, બહુ સ્થિતિ આવી વતનાની પારાયણ લખો ભાઈ, તારે લખો, તારે શું થાય? આ વસ્તુ થઈ ભાઈ. મહારાજ સૌરાષ્ટ્રમાં વિચરણ કરતા એક સરોવરમાં ભગવાને સ્નાન કર્યું અને સરોવરની બાજુમાં એક ઝેરનું ઝાડ, વચનાગ જેને કહેવામાં આવે છે, છેલ્લાના 14માં આવે છે ને, સિંગડીયો વચનાગ, વચનાગનું ઝાડ જોયું. ભગવાન કે આ ઝાડ શેનું છે? મહારાજ વચનાગનું છે. કેવું હોય? બહુ ઝેરી હોય કે. મહારાજ કે ના, ફળ ઉતારો કે. એક તો ઝેરનું ઝાડ છે અને એના ઉપર આવેલું ફળ એ કેટલું ઝેરી હોય. ફળ ઉતરાવ્યા ભગવાને અનેક સંખ્યાની અંદર. ભગવાન બધા ફળ જમી ગયા અને ભગવાન ઉપર કહે છે કે હવે છાશની વ્યવસ્થા કરો. હંમેશા આવો નિયમ છે, કોઈ પણ વ્યક્તિએ ઝેર પીધું હોય ને, જો ઉપર છાશ પીવે ને તો પોઈઝન શરીરમાં જલ્દી ફેલાય. છાશ નહીં આપવાની કોઈ દિવસે, કોઈએ ઝેર પીધું હોય તો, સપોર્ટ કરે એને. ત્યારે અહીંયા ભગવાને શું કર્યું? સિંગડીયો વચનાગ, એના અનેક ફળ ભગવાન જમ્યા અને ઉપરથી ભગવાને ઘણા મોટા પ્રમાણની અંદર ખાટી છાશ પીધી. બોલો, આવા આવા ભગવાને ચરિત્રો કર્યા. આ ચરિત્રો ઉપરથી આપણે એનું સંકલન કરીએ તો ખ્યાલ આવે કે ભગવાને કોઈ પણ, જેમ સાહિત્યના નવરસમાંથી કોઈ રસને અન્યાય કર્યો નથી, એમ સ્વામિનારાયણ ભગવાને જે જમવાના રસ છે એ જમવાના 6 રસમાંથી કોઈ પણ રસને અન્યાય કર્યો નથી. ભગવાન ગળ્યું પણ એટલું જ જમ્યા છે, ભગવાન ખાટું પણ એટલું જ જમ્યા છે, ભગવાન ખારું પણ એટલું જ જમ્યા છે, ભગવાન તીખું પણ એટલું જ જમ્યા છે, ભગવાન કડવું પણ એટલું જ જમ્યા છે, અને ભગવાન તુરું પણ એટલું જમ્યા છે. અમુક કાચી કેરીઓ હોય ને, તુરા સ્વભાવની હોય, ખાટી ન થઈ હોય, ભગવાન તુરું પણ એટલું જમ્યા છે. પોણોમણ કેરી, નવી નવી સિઝનની કેરીઓ અમુક તુરી હોય ભાઈ. ભગવાન તુરું પણ જમ્યા, કડવું પણ જમ્યા, ખાટું જમ્યા, ખારું જમ્યા, તીખું જમ્યા અને ગળ્યું જમ્યા. બોલો, કોઈ રસને ભગવાને બાકી રાખ્યો? કોઈ ભગવાન ઉપર પક્ષપાતનો આરોપ મૂકી શકે કે ભગવાને મારું ના રાખ્યું ને આનું રાખ્યું ને આનું વધારે રાખ્યું? બધાનું ભગવાને હરખું રાખ્યું છે. જુઓ, આવા આપણા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મહારાજ જેતલપુરના 5મા અવતારમાં કહે છે કે અમે આ સમયે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. રાખ્યું છે કાચું ભાઈ? સાહિત્યના નવરસ ભગવાને દરેકને લાભ આપ્યો. ત્યાર પછી ભોજનના 6 રસ ભગવાને દરેકને લાભ આપ્યો. જેટલા પણ મનુષ્યો હતા, દરેક જ્ઞાતિના માણસોને ભગવાને પોતાના આશ્રિત બનાવ્યા. આજે વિશ્વના તમામ સંપ્રદાયો જુઓ, પણ દરેક જ્ઞાતિના આશ્રિતો જે ધર્મ પાળતા હોય એવો વિશ્વનો એકમાત્ર જો સંપ્રદાય હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. તમે જુઓ ભાઈ, અને એનું સૌથી સારામાં સારું દર્શન આ કડીમાં થાય છે ભાઈ. કડીમાં બધાની જ્ઞાતિઓ કેટલી છે ભાઈ? જુઓ, કોઈ પટેલ છે, કોઈ બ્રહ્મભટ્ટ છે, કોઈ રામી છે, કોઈ દરજી છે, કોઈ મોચી છે, કોઈ ઉથાર છે, કોઈ કડિયા છે ને બધા, કોઈ બ્રહ્મભટ્ટ છે. જુઓ, બધાય છે બધા. કોઈ જ્ઞાતિ બાકી નહીં હોય કડીની અંદર. વેરાયટી જોવી હોય ને, વેરાયટી બધી કડીમાં છે. બીજે બધે વેરાયટીઓ નથી ભાઈ. કચ્છમાં જાઓ તો નકરા પટેલો જ છે ભાઈ, બાવળામાં ઠક્કરો જ છે, વડોદરામાં હોનીઓ ને તંબોળીઓ જ છે, પંચમહાલમાં તો બારિયા જ છે બધા. પાલીમાં ખરું 3 છે ભાઈ, વરિયા, સોલંકી ને પટેલ 3 છે. જ્યારે કડીની અંદર જેટલા માથા એટલી જ્ઞાતિઓ. આજે હોની બાકી રહી ગયો. જો આ હોની બેઠો છે. જુઓ, વિચાર કરો આપણા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું ઐશ્વર્ય કેવું. દરેક રસને ભગવાને ન્યાય આપ્યો, દરેક જ્ઞાતિના લોકોને પણ ભગવાને પોતાના શરણે લીધા. આવા આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમે આ સમયે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. કોઈ પણ બાબતની અંદર
વિશ્વની કોઈ પણ વ્યક્તિ ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળની અંદર પણ અમારી આટલી પણ ભૂલ નહીં કાઢી શકે એવા અમે કામો સોલિડ કર્યા છે ભાઈ. મજબૂતી એવી ઠસોઠસ ટકે વર્ષો વર્ષ. ભગવાન કે આવું અમારું જબરજસ્ત કામકાજ છે ભાઈ. ભગવાને આવું કામ કર્યું ભાઈ. ભગવાનની ભોજન કરવાની બધી લીલાઓ, થાળની લીલાઓ બધી જુઓ. સંપ્રદાયના શાસ્ત્ર વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાને સૌથી વધારે જો વેરાયટી બતાવી હોય ને તો ભગવાને થાળ જમવાની અંદર જે ભગવાને વેરાયટી બતાવી છે એટલી બધી વેરાયટી ભગવાને બીજી લીલાઓની અંદર એટલી બધી બતાવી નથી. ભગવાન છે એ ભાવવાળા ભક્તનું ભોજન જમે છે. મહારાજે 49 વર્ષ 2 માસ 1 દિવસ દર્શન આપ્યા અને એ દરમિયાન ભગવાને શું કર્યું 2 લીટીની અંદર કહેવું હોય તો એ વસ્તુ આપણને સાંઈ બાપાએ કહી દીધી. 49 વર્ષ 2 માસ ને 1 દિવસ દરમિયાન ભગવાને શું કર્યું અને અંતર ધ્યાન થયા પછી આજની તારીખ સુધીમાં ભગવાન શું કામ કરી રહ્યા છે તો એનો જવાબ જીવન પ્રાણ સાંઈ બાપાએ હરિજ્ઞાનામૃત કાવ્યની અંદર આપ્યો છે. ભગવાને મનુષ્ય રૂપે દર્શન આપ્યા ત્યારે, વર્તમાન સમયે પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે ત્યારે ભગવાને 4 કામ કર્યા છે. 4 સિવાય 5મું કોઈ કામ કર્યું નથી. કયા 4 કામો? સૌથી પહેલું કામ છે નિત્ય નવા શણગાર સજો છો. ભગવાન જ્યાં ગયા ત્યાં પ્રેમી ભક્તોના વસ્ત્ર, વાઘા, અલંકારો ભગવાને ગ્રહણ કર્યા. ભગવાને આ કામ કર્યું. આજે પણ ભગવાન શું કરે છે ભાઈ? નિત્ય નવા શણગાર સજો છો. જો આ કામ આજે પણ ચાલુ છે. અંતર ધ્યાન થયા એને 200 વર્ષ થવા આવ્યા પણ ભગવાને પોતાનું કર્તવ્ય છોડ્યું નથી. જુઓ ભાઈ, નિત્ય નવા શણગાર સજો છો. બીજું કામ છે ભક્તોના ભાવે રૂડા થાળ જમો છો. પહેલા પણ ભગવાને આ કર્યું. મનુષ્ય રૂપે દર્શન આપ્યા, બધી જગ્યાએ ભગવાન થાળ જમ્યા. અત્યારે પણ ભગવાન શું કરે છે ભાઈ? દિવસમાં કેટલી વાર થાળ જમે છે ભાઈ? વિચાર કરો ભાઈ. સવારે બાળભોગ, 9 વાગ્યાના થાળ, 4 વાગ્યાના થાળ, વળી પાછા સાંજના થાળ અને વળી પાછું સાંજે રાત્રે તો દૂધ તો ખરું ને ભાઈ, એ ખરું ભાઈ. 5 વખત ભગવાન ભોજન કરે છે. વિચાર કરો. ભક્તોના ભાવે રૂડા થાળ જમો છો. આ ભગવાનનું બીજું કામ. ત્રીજું કામ છે પરચા પ્રગટ દેનારા. પ્રગટ પરચો ભાઈ, એના પરચાના જબકારા ક્યારે પણ ઓછા હોતા નથી. આપણા દરેકના જીવનમાં અનુભવ છે અને બીજાના જીવનમાં જે ભગવાને પરચાઓ પૂર્યા છે એની પણ આપણને ખબર છે. પરચા પ્રગટ દઈ કોડ પૂરનારા, સંકલ્પો પૂરા કરનારા. અને ચોથું કામ કયું છે ભાઈ? ભૂલી ગયા? 3 જ કામ લખ્યા છે ભાઈ. આગળ શું આવે છે? પરચા પ્રગટ દઈ કોડ પૂરનારા, જય ઘનશ્યામ, જય જય કરનારા. ભગવાન હંમેશા પોતાના સાચા આશ્રિતનો આજે પણ વિજય કરાવે છે, કરાવે છે ને કરાવે છે. જુઓ ભાઈ, ભગવાને આ 4 કામ કર્યા છે. મનુષ્ય રૂપે દર્શન આપ્યા ત્યારે પણ અને અંતર ધ્યાન થયા પછી પ્રતિમા સ્વરૂપે મંદિરમાં વિરાજમાન થયા પછી પણ ભગવાનના આ 4 કામ આજે પણ ચાલુ છે. એમાંનું એક કામ આપણે આજે જોઈએ. ભક્તોના ભાવે રૂડા થાળ જમો છો. પોતાના સાચા ભક્તનો ભાવ હોય ને એને હંમેશા ભગવાન અંગીકાર કરે છે. એ જુઓ, ભગવાનની ભક્તોના થાળ જમવાની બધી રીતો જુઓ. ઘણીવાર ભગવાન થોડી રસોઈ હોય અને ઘણા માણસોને જમાડી દે. આવા પણ સેંકડો ને હજારો પ્રસંગો સંપ્રદાયમાં બનેલા છે. યાદ રાખજો બધાએ. થોડી રસોઈ ઘણાને જમાડી
ઘણીવાર એ ઘણી રસોઈ થોડાને જમાડી, 2 વે હો, ખાલી 1 વે નથી. આપણા સ્વામિનારાયણ ભગવાન 2 વે છે. આમે હાઈવે સુપર એક્સપ્રેસ, આમે સુપર એક્સપ્રેસ. જેટલા પ્રસંગો થોડી રસોઈ ઘણા માણસોને જમાડી એવા જેમ પ્રસંગો બન્યા છે, એમ ઘણી રસોઈ થોડાને જમાડી હોય એવા પણ પ્રસંગો એટલી જ સંખ્યામાં બન્યા છે. આપણે એમ ન કહી શકીએ કે પેલા પ્રસંગો વધારે બન્યા, આ પ્રસંગો ઓછા બન્યા. નહીં, સેમ બંને જુઓ ભાઈ. જેટલા પરચા આના છે લિસ્ટ કરજો તમે બધા શાસ્ત્ર વાંચીને. જેટલા પરચા આ છે એટલા પરચા પેલી બાજુ છે, જોજો તમે. કોઈ પરચો વધારાનો નથી ભાઈ. બાપાશ્રી વાતોમાં કહે છે ને, 1000 માણસની રસોઈ સચ્ચિદાનંદ સ્વામીને જમાડી દીધી. જીવા ખાચરે રસોઈ તૈયાર કરાવી હતી. 100 સંતની રસોઈ મહારાજે 4 સંતને જમાડી દીધી. ઘણી રસોઈ થોડાકને જમાડી, થોડીક રસોઈ ઘણાને જમાડી. આ 2 રીત થઈ. ત્રીજી વસ્તુ, પોતાનો સાચો કોઈ ભાવિક ભક્ત હોય તો ભગવાન એની વસ્તુ એમણે પ્રેમથી અંગીકાર કરી છે. જુઓ, જીવન ભક્તનો રોટલો, આપણે દરેક પ્રસંગની વાર્તા નથી કરતા, પણ એક આપણે લિસ્ટ તૈયાર કરીએ છીએ. જીવન ભક્તનો રોટલો ભગવાન પ્રેમથી જમ્યા. અને એ સમયે લીલાનો શ્લોક બનાવ્યો નિત્યાનંદ સ્વામીએ. એ શ્લોક આજે પણ સંપ્રદાયમાં સૌથી પ્રચલિત શ્લોક છે. કયો? સ્નાતન ચંદન ચર્ચિતમ નિજ જને શ્લોક છે ને, એ જીવન ભક્તનો રોટલો ભગવાન જમ્યા ને એ લીલાનો શ્લોક છે. ધૃત્વા રોટકમ, ધૃત્વા એટલે ધારણ કરીને, ધૃત્વા ધારણ કરીને, રોટકમ એટલે કે રોટલો, એક પાણી તલકે, એક એટલે એક, પાણી એટલે હાથ, અને પાણીનું તલ એટલે કે હથેળી, એક હસ્તની હથેળીમાં રોટલો ધારણ કરીને, ડાબા હાથની હથેળી રોટલો ધારણ કરી, ભંક્ત્વા ભાંગીને, કઈ રીતે? અન્ય હસ્તેન, ભંક્ત્વા અન્ય હસ્તેન, બીજા હાથથી ભગવાન રોટલો તોડી રહ્યા છે. એક હાથમાં ધારણ કર્યો છે, બીજા હાથથી ભગવાન રોટલો તોડી રહ્યા છે. ભંક્ત્વા અન્ય હસ્તેન, અને પછી શું કરી રહ્યા છે? ભુંજાનમ, જમી રહ્યા છે. આવે છે ને, ધૃત્વા રોટકમ એક પાણી તલકે, ભંક્ત્વા અન્ય હસ્તેન ભુંજાનમ. અને આગળ આવે છે પ્રવિલોક્ય સેવક ગણાન. આ રીતે ભગવાન જીવન ભક્તનો રોટલો જમી રહ્યા છે, એને આખી સભા જોઈ રહી છે. ભગવાન ખાનગીમાં જઈને ખાતા નથી, જાહેરમાં જમે છે. જુઓ, પ્રેમી ભક્ત હોય જાહેરમાં જમે છે, માગીને જમે છે, એટલે આ જૂટવીને જમે છે. જીવન ભક્તનો રોટલો ભગવાન જૂટવીને જમ્યા. કોઈ જગ્યા એવું બને જમવા જવાનું થાય અને કોઈ ઈર્ષાળુએ લાડુમાં રેતી અને દાળમાં મીઠું વધારે નાખી દીધું હોય, આ હારું બનાવશે તો મારો ભાવ નહીં પૂછાય. ઈર્ષા હોય અને રેતી અને મીઠાવાળું ભોજન પણ સાચા ભક્તનું ભગવાને ભાવથી અંગીકાર કર્યું છે. જુઓ, દૂધને બદલે ખાટી છાશ આપી, ભગવાન પ્રેમથી જમી ગયા. હજી બીજું લાવો, હજી બીજું લાવો, અને પછી ખબર પડી ભગવાનને તો મેં ખાટી છાશ પાઈ દીધી. આવા પણ પ્રસંગો બન્યા છે. જુઓ, પ્રેમી ભક્ત હોય એના થાળમાં પછી રેતી છે, મીઠું છે કે દૂધને બદલે છાશ આવી ગયું, ડોન્ટ કેર. સમજ્યા? ભગવાન કોઈ જાતની પરવા કરતા નથી. ઘણીવાર ભગવાન માગીને જમે. એક બાઈ રોટલો કરતી હતી, સરસ મજાનો રોટલો ફૂલ્યો, સંકલ્પ થયો આ રોટલો તો સાક્ષાત ભગવાન જમે એવો થયો છે. કે વિચાર આવ્યો એને, ભાઈ રોટલો એણે રાખી દીધો. અને ભગવાન પહોંચ્યા. બાઈ પોતાના પતિને બપોરે જમવાનું આપવા માટે જતી હતી, એમાં રોટલો ભેગો હતો પાછો. રસ્તામાં ભગવાન મળ્યા. બાઈ કહ્યું, મહારાજ બોલો, કે શું છે? પેલો રોટલો લાવો, કે ભૂખ લાગી છે. કે
સૌથી ઉપરનો રોટલો આવે, ઉપરનો નહીં, પેલો નીચેથી ચોથો ને ઉપરથી હાથમો જે કંઈ હશે તે કે આ આપો કે કેમ મહારાજ એ જ રોટલો? કે તું જ્યારે રોટલો કરતી હતી સરસ મજાનો ફૂલ્યો અને તે શું સંકલ્પ કર્યો હતો? આ રોટલો તો સાક્ષાત ભગવાન જમે એવો થયો છે. લે હું ભગવાન, હું તારી પાસે આવ્યો કે લાય રોટલો. કે રોટલો ભગવાન જમ્યા અને બાઈને ભગવાને કહ્યું આમ ફરીને જો, ફરીને જોયું, પાછું વળીને જોયું, ભગવાન અદૃશ્ય થઈ ગયા. બોલો, ક્યારેક ભગવાન માગીને જમે છે, ક્યારેક ભગવાન એવી ઇમરજન્સી હોય તો ભગવાન તત્કાલ પધારે છે. વસ્તા રાવણને ત્યાં શું થયું ભાઈ? ભેંસ વેચી મારી, સવારનું દૂધ હતું, દૂધપાક બનાવ્યો. કેટલો ભગવાનમાં વિશ્વાસ હશે! અને ભગવાન પોતે સાક્ષાત દિવ્ય રૂપે પોતાના કાઠી અશ્વારો સાથે જમવા પધાર્યા. જમ્યા અને પછી વસ્તા ખાચર વળાવા ગયા. મહારાજે પાછળ જુઓ, મહારાજને કાઠી અશ્વારો અદ્રશ્ય. મહારાજ તો 100, 200, 500, 1000 કિલોમીટર દૂર વિચરણમાં હતા ભાઈ. ભગવાનનું વિચરણ વસ્તા રાવલના થાળ જમ્યા, આજુબાજુના 100 કિલોમીટરમાં ભગવાન નહોતા. ક્યાંથી આવ્યા અને કેમ આવ્યા એનું કારણ છે. આવી ઇમરજન્સી હોય તો ભગવાન એને ઘેર જમવા માટે દિવ્ય રૂપે પણ પધારે છે. કોઈ વખતે શરત થાય, મહારાજ બધું ખૂટે નહીં ત્યાં સુધી રહો. ડાંગરવામાં એવું થયું ભાઈ. જતનબાઈએ કીધું કે મહારાજ મારા ઘરમાંથી જ્યાં સુધી અનાજ, દૂધ, દહીં ન ખૂટે ત્યાં સુધી તમારે જવાનું નહીં. મહારાજ કે સારું કે. અને પછી મહારાજે એટલું બધું વાપર્યું, ખૂટવાડ્યું. ત્યારે જતનબાના પિતાજી કહે છે કે જતન, હવે તો વાવવા જેટલું પણ બાકી નથી રહ્યું કે, અને આ ભગવાન રહેશે. અને મહારાજે કીધું સારું, તમે કહેશો તારે જઈશું. અને પછી પ્રાર્થના કરી મહારાજ હવે તમે પધારો તો સારું કે. મહારાજ જતા રહ્યા. બોલો, ઘણીવાર આવી શરત પણ થાય પ્રેમી ભક્તની સાથે. ભગવાનની જમવાની રીતો કેટલી બધી છે જુઓ. ઘણીવાર ભગવાન યુક્તિથી જમે. ભોળાદ ગામનો પ્રસંગ છે ને, પેલા બાવાને ત્યાં ભગવાન પધાર્યા અને યુક્તિપૂર્વક, હમ તો અયોધ્યા કે મહંત હૈ, ઇતને ઊંટ હૈ, ઇતને ઘોડે હૈ, એમ કરીને ભગવાન રાત રહ્યા. બાવાએ ચરણ સેવા કરી અને પછી સવારે ભગવાન નીકળ્યા અને પછી બધી વાત બહાર પડી. પણ ભગવાન એની યુક્તિપૂર્વકની સેવા પણ મહારાજે કૃપા કરીને અંગીકાર કરી. જુઓ ભાઈ, મહારાજની થાળ જમવાની આ બધી અલૌકિક રીતો. જેમ થાળ જમવાની અલૌકિક રીત, એમ થાળ જમાડવાની પણ અલૌકિક રીત. આજે એક આપણે પ્રસંગ જોઈએ. મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને એ સમયે ભગાદોશીએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ મારે સંતોને જલેબી અને મોતૈયાની રસોઈ આપવી છે કે. મહારાજ કે સારું કે. કઈ રીતે કરવાની છે? મહારાજ તમે સંતોને ખૂબ જમાડજો કે, 2-3 ગણી રસોઈ કરાવજો કે. મહારાજ કે સારું કે. રસોઈ તૈયાર થઈ. ભગવાને સંતોને પીરસ્યું. પછી મહારાજ અક્ષરોડીમાં આવીને વિરાજમાન થયા અને ભગાદોશીને કહ્યું કે ભગાદોશી તમારો સંકલ્પ પૂરો થયો ને કે. ભગાદોશી કે મહારાજ સંકલ્પ તો પૂરો થયો, પણ એક સંકલ્પ અધૂરો રહી ગયો કે. શું સંકલ્પ અધૂરો રહી ગયો? તો કે મહારાજ બધાય સંતો મારી રસોઈ જમ્યા, પણ આ ગોપાળાનંદ સ્વામી છે એ વડોદરામાં બહુ રહે છે, ગઢપુર ખાસ આવતા નથી. માટે તમે એવું કરો, જો એવું થયું હોત કે આજની રસોઈમાં જો ગોપાળાનંદ સ્વામી હાજર હોત તો આજે મારા આનંદમાં વૃદ્ધિ થાત. મહારાજ કે એક કામ કરો કે આ જલેબીને મોતૈયા કરાયા છે એમાં કેટલું વધ્યું છે કે. મહારાજ 2 તાસ આખા વધ્યા છે કે. મહારાજ કે લઈ આવો અહીંયા કે અક્ષરોડીમાં લઈ આવો. ભગાદોશી જઈ 2 તાસ લઈ આવ્યા. મહારાજ કે ભગાદોશી હવે આંખો બંધ કરો કે. આંખો બંધ કરી. હવે આ બાજુ ગોપાળ બાપા વડોદરામાં વિરાજમાન છે અને એ સમયે
જેનો બ્રહ્મ રાક્ષસ ગોપાળ બાપાએ કાઢ્યો હતો એ રાવ સાહેબની રસોઈ હતી, લાડુની રસોઈ હતી, ચૂરમાના લાડુની રસોઈ હતી. રાવ સાહેબ ગોપાળ બાપા વચ્ચે સંવાદ થાય છે. રાવ સાહેબ, આજે તમારી રસોઈ છે, ભગવાનને થાળ ધરાયા, ભગવાન તમારી ઉપર રાજી થશે, બધી વાતચીત થઈ અને હમણાં અમે જમવા માટે બેસીએ છીએ. કે રાવ સાહેબ કે સ્વામી, રસોઈ તો મેં આપી, પણ એક સંકલ્પ મારો અધૂરો રહી ગયો. કે બ્રહ્માનંદ સ્વામી વડોદરા બાજુ આવતા નથી. કે કારણ કે બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું મંદિર કર્યું સૌથી પહેલું, પછી જુનાગઢમાં બ્રહ્માનંદ સ્વામી એંગેજ થઈ ગયા મંદિર કરવામાં. જુનાગઢનું પૂરું કર્યું, ત્યાં મૂળી મંદિરમાં એંગેજ થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી મંદિરો બાંધવામાં બહુ વ્યસ્ત રહે છે, વડોદરા આવતા નથી. જો મારી રસોઈ બ્રહ્માનંદ સ્વામી જમ્યા હોત તો આજે મારા આનંદમાં વૃદ્ધિ થાત. આ બાજુ ભગાદોશી શું કહે છે? ગોપાળ બાપા જમ્યા હોત તો સારું. આ બાજુ રાવ સાહેબ કહે છે બ્રહ્માનંદ સ્વામી જમ્યા હોત તો સારું. ત્યારે ભક્તવત્સલ ભગવાન ભગાદોશીને કહે છે કે ભગાદોશી, મોતૈયા જલેબીના તાસ મહારાજ આવી ગયા અહીંયા. કે સારું, કે હવે આંખો બંધ કરો. કે ભગાદોશી આંખો બંધ કરી. અડધી મિનિટ પછી સ્વામિનારાયણ ભગવાન કહે છે ભગાદોશી આંખો ખોલો. તો મહારાજ ભગાદોશી અને મોતૈયા જલેબીના થાળ બધું ગઢપુરથી ક્યાં પહોંચી ગયું? સીધું વડોદરા પહોંચી ગયું. ભાઈ સીધા, હો, અડધી મિનિટમાં. ભાઈ આટલી કુરિયર સર્વિસ આજે પણ કોઈ કંપની આપતી નથી. ભાઈ અડધી મિનિટમાં ગઢપુરથી વડોદરા પહોંચાડો. હાલો, શું ભાઈ? ત્યાં પહોંચ્યા. આ બાજુ રાવ સાહેબે ગોપાળ બાપાને કહ્યું, ત્યારે ગોપાળ બાપા પણ કહે છે કે રાવ સાહેબ, તમે ભગવાનના પ્રેમી ભક્ત છો, એટલે સ્વામિનારાયણ ભગવાન હમણાં જ આવી અને તમારી જે બ્રહ્માનંદ સ્વામીને જમાડવાની ઈચ્છા છે ને, એ ઈચ્છાને પૂરી કરવા માટે ભગવાન હમણાં આવશે. કે આ વાતચીત થઈ, સંતોની પંક્તિ થઈ અને સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન ભગાદોશીની સાથે ત્યાં વડોદરા પધાર્યા. ભાઈ વિચાર કરો. અને ભગાદોશીને કહ્યું, ભગાદોશી લાવો તાસ. કે સંતોએ તાસ ઉચક્યો અને ભગવાન કેળ બાંધી અને ખેસ આડસોળે નાખી અને ભગવાન પીરસી રહ્યા છે. ભગવાને ગુલાબના હાર ધારણ કર્યા છે અને ભગવાન જ્યારે પીરસે છે ને, ત્યારે પીરસવા માટે થોડું વાંકું તો વરવું પડે. ભાઈ તો વાંકા વરતી વખતે ભગવાનના હારની કેટલીક ગુલાબની પાંખડીઓ કોઈ સંતને ઉપર, કોઈ સંતના પત્તરમાં પડે છે. સંતો બધાએ એ પાંખડીઓ વીણી એના દર્શન કરી એની પ્રસાદી જમી જાય છે. જો ભગવાન પર કેટલો ભાવ છે. ભગવાને સંતોને મોતૈયા અને જલેબીની રસોઈ જમાડી, ભગાદોશીનો સંકલ્પ પૂરો કર્યો. મહારાજ પોતે પણ જમ્યા. પછી ગોપાળ બાપા મહારાજને કહે છે કે મહારાજ, હવે આ રાવ સાહેબનો સંકલ્પ બ્રહ્માનંદ સ્વામીને લાડુ જમાડવાનો છે. મહારાજ વાંધો નહીં. કે મહારાજ કે આ ભગાદોશીને એટલે જ લાયા છીએ, માલ ઉચકવા માટે. કે ભગાદોશીને શું કરવા લાયા અમે? જોડે સહાયક તો જોઈએ ને. ભાઈ મહારાજે ભગાદોશીને કહ્યું, ભગાદોશી, હવે આ મોતૈયા જલેબીના તાસ ઉચક્યા, હવે લાડુના તાસ ઉચકો. કે આંખો બંધ કરો. આંખો બંધ કરી અડધી મિનિટ પછી મહારાજે કહ્યું આંખો ખોલો. તો મહારાજ ભગાદોશી અને લાડુના બે તાસ સીધા વડોદરાથી ગઢપુર આવી ગયા. હવે બ્રહ્માનંદ સ્વામી તો ત્યાં છે નહીં. મહારાજના સંકલ્પથી બ્રહ્માનંદ સ્વામી પોતાના 60 સંતો સાથે ખરા બપોરે પધાર્યા. 2 થી 3 વાગ્યાનો સમય હતો. મહારાજ કહે છે બ્રહ્માનંદ સ્વામી જમવાનું શું કર્યું છે? કે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ જમતા જમતા જ અમે આવ્યા છીએ. કે શું ખાધું રસ્તામાં? કે મહારાજ વાયરો ખાતા ખાતા આવ્યા છીએ. શું કીધું ભાઈ? તમારી આગળ જુઠ્ઠું ના બોલાય ને. શું ખાતા ખાતા આવે ભાઈ?
વાયરો ખાતા ખાતા આવ્યા છીએ. મહારાજ કે જમવાનું કંઈક કરીએ, ત્યારે રોટલા કરાવીએ. બ્રહ્માનંદ સ્વામી કે રોટલા ન જમાય, સ્વામિનારાયણના સાધુ તો લાડવા ખાય. બોલો, બ્રહ્માનંદ સ્વામીને લાડુ ભાવતા હતા ભાઈ? ના. બ્રહ્માનંદ સ્વામી આવું કેમ બોલ્યા? એ રાવ સાહેબનો સંકલ્પ પૂરો કરવા માટે બ્રહ્માનંદ સ્વામી એમ બોલ્યા, મહારાજ લાડુ કરાવો કે લાડુ લાવો. લાડુ કે રોટલા ખવાતા હશે કે? લોચા વરે મોઢામાં રોટલા ખાવ તો કે ચાવવા પડે ને ઉતારવા પડે ને બધી જફા છે કે લાડુ હોય તો સીધું ઉતરી જાય અંદર કે. મહારાજ કે તૈયાર છે. રાવ સાહેબની લાડુની રસોઈ બ્રહ્માનંદ સ્વામી અને એમના 60 સંતોને ભગવાને જમાડી. બોલો, વિશ્વના બીજા કોઈ સંપ્રદાયમાં આવો પ્રસંગ બન્યો છે ભાઈ? ભગવાને ગઢપુરની રસોઈ જે ભગાદોશીની હતી એ વડોદરામાં ગોપાળાનંદ સ્વામીને જમાડી, અને રાવ સાહેબની જે લાડુની રસોઈ હતી એ બ્રહ્માનંદ સ્વામીને ગઢપુરમાં જમાડી. ભાઈ જુઓ, જેમ ભગવાનની જમવાની અલૌકિક રીતો છે, એમ જમાડવાની પણ આવી અલૌકિક રીતો છે. આવી રીતે ભગવાને થાળની અનેક પ્રકારની લીલાઓ કરેલી છે. જુઓ ભાઈ, જમ્યા પણ એ રીતે અને જમાડ્યા પણ એ રીતે. ભગવાનની પ્રસાદી આપવાની રીત પણ જુદી. દરેકને ભગવાન લાડુ પીરશે, બીજી વાર પીરશે, પછી એમ લાગે સંતો ધરાઈ રહ્યા છે, ચાલો હવે 2 લાડુ લે, એના માથે હાથ મૂકો. હવે 1 લાડુ લે, એને માથા ઉપર હું મારું ચરણાવિંદ આપું કે. બોલો, હવે 1 લાડુ લે, એને બાથમાં ગાલીને મળું. ભગવાન આવી આવી જાહેરાતો કરતા જાય અને સંતો જમતા જાય. એક વખતે આ પ્રમાણે પીરસતા પીરસતા અદ્ભુતાનંદ સ્વામી 22 લાડુ જમ્યા. કેટલા ભાઈ? 22 લાડુ જમ્યા. અને ભગવાન પછી ફરીથી આપવા ગયા ને, ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કે, મહારાજ હવે લાડુ ના આપશો કે? કેમ અદ્ભુતાનંદ સ્વામી તે ના પાડો છો કે? મહારાજ હું માંદો છું કે. બીમાર સંત 22 લાડુ જમી ગયા. સાજા સંત કેટલું જમતા હશે વિચાર કરો. 22 લાડુ ખાધા પછી અદ્ભુતાનંદ સ્વામી કહે છે કે મહારાજ શરીરમાં થોડુંક તાવ જેવું લાગે છે, હવે રહેવા દો કે હવે બહુ નહીં ખવાય. વિચાર કરો ભાઈ, મહારાજને રાજી કરવા માટે સંતો કેટલું જમતા અને કઈ રીતે જમતા એ પણ હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી લખ્યું છે. કોઈ સંત 30 લાડુ ખાઈ જાય એટલે શું પોતે સંત ખાઈ જતા છે? ના. સંતોની આજુબાજુ બધા અક્ષરધામના મુક્તો, અનેક ધામના અધિપતિઓ સંતોની જોડે પંક્તિમાં બેસતા, અને મહારાજ જે લાડુ આપે ને એ લાડુ અદ્રશ્ય રહેલા અક્ષરધામના મુક્તો, અનેક ધામના અધિપતિઓ અદ્રશ્ય સ્વરૂપે આવ્યા હોય એ પણ જમતા. બાપાશ્રીની વાતોમાં આવે છે ને કે ભાઈ 4 સદગુરુને સેંકડો માણસોની રસોઈ જમાડી દીધી, અને પેલા રાજબાઈ હતા ટેન્શનમાં આવી ગયા, મહારાજ મારી મોતિયાની લાડુ એની રસોઈ આ 4 સાધુ જમી ગયા કે હવે બીજાને શું આપવાનું? મહારાજ કે બોલાવો 4 જણને કે. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધાને બોલાવ્યા. અલા કેટલું જમ્યા? મહારાજ અમે તો પાશેર કે અછેર જ જમ્યા છીએ કે. સંતો જૂઠું બોલે કોઈ દાડો? તો 1000 માણસની રસોઈ 4 સંતો જમી ગયા, અને 4 સંતો એમ કહેતા હોય કે અમે પાશેર અછેર કે 9 ટાંક જમ્યા, તો બીજું ગયું ક્યાં? ઇન્કમટેક્સ વાળાને હિસાબ આપો ભાઈ, ઈડી વાળાને ક્યાં ગયું બધું ભાઈ? એટલે સંતો આટલું જમતા એનું ક્યારે પણ અર્થઘટન એમ નહીં કરવાનું કે સંતોને સ્વાદ હતો. સંતો ખાઉધરા હતા. ખાઉધરા નહોતા. અક્ષરધામના મુક્તો અદ્રશ્ય સ્વરૂપે આવી અને એ સમય બધો વહીવટ બધો થઈ જતો ભાઈ. સંતોના ઉદરમાં તો થોડુંક જ જતું, પણ આ બધા મુક્તો પ્રસાદી લેવા માટે આવતા. મહારાજે લોયામાં શાકોત્સવ કર્યો. એ શાકોત્સવનું જે તેલ ને શાક બધું જમીન ઉપર ઢોળાણું હોય ને, અને એનો કાદવ થયો હતો, તેલ ઢોળાણું એ પ્રસાદી દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા હતા. બોલો, આવો ઉલ્લેખ છે. શાકોત્સવનું તેલ રેતીમાં મિક્સ થયું, ઢોળાણું એટલે તો તેલવાળી રેતી દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા હતા. બોલો, આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. જો તો ખરા ભાઈ, આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની જમવાની
અને ભક્તોને જમાડવાની રીત કેટલી અલૌકિક છે. આપણા મણિનગર ધામમાં પણ એવું બન્યું ભાઈ. જીવન પ્રાણ સાંઈ બાપાએ ફાગણ સુદ ત્રીજ સંવત 1944 ઘનશ્યામ મહારાજ પધરાવ્યા મણિનગર વિસ્તારમાં. સાવ ઉજ્જડ વિસ્તાર હતો હો. અત્યારે તો એટલો ઉજ્જડ વિસ્તાર બે ગામડાઓ વચ્ચે પણ નહીં હોય. તમે એ સમયનો મણિનગરનો ફોટો જુઓ ને, એક રસ્તો બતાવ્યો છે, થુવરિયાની વાડ છે અને ગાડું જઈ રહ્યું છે અને દૂર ક્યાંય મકાન, માણસ, ઝાડ કશું દેખાતું નથી. વેરાન જગ્યા છે આખી. અને છાપામાં પ્રશ્ન પૂછ્યો કે આ ફોટો કઈ જગ્યાનો છે? આવતીકાલે જવાબ આવશે. બીજા દિવસે જવાબ આવ્યો, આ રસ્તો કાંકરિયાથી મણિનગર તરફ જાય છે. તમે ફોટો જોઈને કલ્પના ન કરી શકો, આટલો વેરાન વિસ્તાર. અને એટલા માટે સાંઈ બાપાને બધા શું કહેતા કે આ સદગુરુએ તો એમના શિષ્યને છે કે વગડામાં મંદિર કરાવી દીધું, કે કોણ જશે દર્શન કરવા ભાઈ. પણ સાંઈ બાપાએ એટલી બધી જબરજસ્ત સત્સંગમાં ક્રાંતિ કરી. વિશ્વની અંદર સૌથી પહેલું મંદિર કે જેમાં સ્વામિનારાયણ ભગવાન અને એમના સત્પુરુષો સિવાય કોઈની મૂર્તિ નહીં, ઓનલી સ્વામિનારાયણ. આવું વિશ્વનું પહેલું મંદિર, એમાં ઘનશ્યામ મહારાજ સાંઈ બાપાએ પધરાવ્યા. અને એ જ દિવસે કાલુપુર મંદિરનો પણ પાટોત્સવ, ફાગણ સુદ ત્રીજ. બધાએ જોયું, નો નરનારાયણ, નો લક્ષ્મીનારાયણ, નો ગોપીનાથજી, નો મદન મોહન મહારાજ, નો રેવતી બળદેવજી, ધેન હુ? ઓનલી સ્વામિનારાયણ. શું વાત છે? ઓનલી સ્વામિનારાયણ કે સ્વામિનારાયણ ભગવાન સિવાય કશું છે જ નહીં કે ચાલો જોવા જઈએ કે. એ દિવસે 700 માણસનો એસ્ટિમેટ સાંઈ બાપાએ બાંધેલો. 1000 માણસની રસોઈ કરેલી, 200-300 આગા પાછા થાય તો. અને જમવા માટે, ભગવાનનો પ્રસાદ લેવા માટે કેટલા માણસો આવ્યા? 3000 માણસો આવ્યા. બાપાએ પરમિટ લીધી હતી. બધાએ કહે છે કે બાપા શું થશે, શું થશે, બીજો શીરો કરો. બાપા કે હવે બીજું ના કરાય, કે શું કરીશું? બાપા કે સમયો કોનો છે, મારો કે તમારો છે? ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાનો યજ્ઞ છે. મૂર્તિ પ્રતિષ્ઠા દ્વારા ભગવાન પોતે વિરાજમાન થયા છે, તો ધણીની ચિંતા ધણીને માથે. એમ કરીને પછી બધાએ બહુ પ્રાર્થના કરી. બાપા કે સારું, ચાલો એક કામ કરો. કે સાંઈ બાપા ખુદ ઘનશ્યામ મહારાજને સાકર ધરાવી અને બહાર આવ્યા. જો જમાનો કેવો હતો એ સમયે. સાંઈ બાપાના આશીર્વાદ લેવાના, મહિમા સમજવાનો, પ્રસાદીનું પાણી લેવાનું, પણ સાંઈ બાપાના હાથનું જમવાનું નહીં. કેમ? સાંઈ બાપાની જ્ઞાતિ પૂર્વાશ્રમમાં કઈ ભાઈ? પટેલ. બીજી જ્ઞાતિવાળા ન ખાય. એ સમયે મણિનગરમાં પંક્તિઓ જુદી થતી ભાઈ. બોર્ડ મારે, ઠક્કરોની પંક્તિ, સોનીઓની પંક્તિ, પટેલોની પંક્તિ. અત્યારે પણ જો જૂની ફિલ્મ પટ્ટીમાં બધા બોર્ડ દેખાય છે બધા, બરોબર ને ડાયા ભાઈ? પૂછવા જાવ, જૂના સત્સંગીને પૂછો, બોર્ડ માર્યું હોય, ઠક્કરની પંક્તિમાં પટેલે નહીં બેહવાનું, પટેલની પંક્તિમાં હોનીઓ નહીં બેહવાનું, હોનીઓની પંક્તિમાં મોચીઓ નહીં બેહવાનું. અને પછી સાહેબ ખેંચા ખેંચ થાય, પટેલો ભાત લઈ જાય, ઠક્કરો દાળ લઈ જાય, તમે રહો ને અમે રહી ગયા. આવું થતું ભાઈ. સાંઈ બાપાના હાથનું ખાવાનું નહીં ભાઈ. એટલે સાંઈ બાપાએ શું કર્યું? મણિભાઈ જોશી, આપણા મંદિરના ગોર મહારાજ હતા, એમને કહ્યું કે મણિભાઈ, આ ઘનશ્યામ મહારાજની પ્રસાદી તમે બધા શિરામાં બધે નાખી આવો. અને પછી 1000 માણસની રસોઈ, 3000 માણસો જમ્યા અને ભગવાનનો જય જયકાર થઈ ગયો ભાઈ. જુઓ, જેવા ભગવાને મનુષ્ય સ્વરૂપે પરચા બતાવ્યા ને, એવા ને એવા પરચા ભગવાને પ્રતિમા સ્વરૂપે પણ બતાવ્યા છે. એનાથી પણ એક વિશેષ બીજો પ્રસંગ બન્યો. જ્યારે કોઈ પણ મંદિર કરવાનું હોય ને, મંદિર તૈયાર થાય પછી સૌથી પહેલી એની વ્યવસ્થા કરવી પડે. દરેક ધાર્મિક સંસ્થાઓ આ કામ કરતી હોય છે. હિન્દુ હોય, ખ્રિસ્તી હોય, મુસલમાન હોય, કોઈ પણ લોકો. મંદિર તૈયાર થાય પછી સૌથી પહેલું ટેન્શન છે એનું હોય, ભવિષ્યમાં મંદિર કદાચ ચાલે નહીં તો સારા સમયમાં બેંકની અંદર મંદિરના નામની, ટ્રસ્ટના નામની એટલી બધી એફડી હોવી જોઈએ મોટા પ્રમાણમાં,
કે એના વ્યાજમાંથી મંદિરનો ખર્ચ નીકળે. કોઈ પારાયણ ના કરાવે, રસોઈ ના આપે, ગલ્લામાં એક રૂપિયો ના નાખે. અરે મંદિરમાં કોઈ એક જણો દર્શન કરવા ના આવે તો પણ લાઇટ બિલ, જે અમુક રેગ્યુલર ખર્ચા થતા હોય, મેન્ટેનન્સ, સાફ સફાઈ, બધું કર્મચારીઓના પગાર, આ બધું નીકળી રહે એટલું વ્યાજ આવે ને એટલી એફડી મૂકવી જોઈએ. અને આ નિયમ બધા પાળે જ છે. હવે શું બન્યું? સાંઈ બાપાએ નક્કી કર્યું એ સમયના ભાવતાલ પ્રમાણે કે 51 રૂપિયાના 401 થાળ થઈ જાય, દરેક તિથિનો એક, તો આપણે મંદિર ચલાવવામાં વાંધો આવશે નહીં. એ સમયનું વ્યાજ, એ સમયના ભાવતાલ બધું જોઈ બાપાએ નક્કી કર્યું 51 રૂપિયાના 400 જેવા થાળ થઈ જાય તો પછી મંદિર ચાલશે બરોબર. બાપાએ નક્કી કર્યું 51 રૂપિયા જે ભેટ મૂકે અને જે તિથિ લખાવે એ તિથિએ એના થાળ ઘનશ્યામ મહારાજ જમશે. 51 રૂપિયા નક્કી કરેલા. હવે એ સમય વિચાર કરજો હો, 1955માં સોનાનો ભાવ 100 રૂપિયે તોલો હતું. સાંઈ બાપાની સુવર્ણ તુલા થઈ ને 1957માં 100 રૂપિયે તોલો સોનું હતું. તો 1944માં કેટલા રૂપિયા હશે ભાઈ સોનાનો ભાવ? એ પણ વિચારો. 10-12 વર્ષ પહેલા 60-70 રૂપિયા ભાવ હશે. 51 રૂપિયા એક તોલો સોનાનો ભાવ આજના હિસાબે થયા પૂરા 75,000. જે 75,000 રૂપિયા લખાવે એનો એક દિવસનો થાળ યાવતચંદ્ર દિવાકરો એના તરફથી. બાપાએ 400નો એસ્ટિમેટ કરેલો. પછી હરિભક્તો પણ નોંધાવા માંડ્યા. પ્રતિષ્ઠામાં આવ્યા હતા કે મારા પિતાની પુણ્યતિથિ, મારો જન્મદિવસ, આ તે બધી તિથિઓ બધી ભરાઈ ગઈ. વિચાર કરો કે આવી રીતે 360 દિવસના થાળ રોજ વ્યાજની ઇન્કમ મંદિર ચાલે એટલી થાય. આટલી એફડી કરવી હોય ને તો જે સંસ્થા આટલી એફડી 5 થી 10 વર્ષમાં કરી શકે ને તો પણ એ સંસ્થા ટનાટન કહેવાય. કેટલા વર્ષમાં ભાઈ? 10 વર્ષમાં. 10 વર્ષમાં મંદિરના ખર્ચા જેટલી વ્યાજની આવક થાય એટલી એફડી મૂકતા કોઈ સંસ્થાને 10 વર્ષ થાય ને તો પણ એ સંસ્થા ગોલ્ડ મેડલ પહેરાવો, ટનાટન કહેવાય. વિચાર કરો કે 10 વર્ષનું જે કામ હતું ને, આપણા ઘનશ્યામ મહારાજ બિરાજ્યા, 10 વર્ષનું કામ મણિનગર ધામમાં માત્ર 4 કલાકમાં પૂરું થઈ ગયું ભાઈ. 360 તિથિઓના થાળ ભગવાન એક જ દિવસે લઈ અને મણિનગર ધામમાં બિરાજમાન થયા છે ભાઈ. એક જ દિવસમાં. તમે બીજી બધી સંસ્થાઓમાં તપાસ કરજો કે તમારી રોજની ખર્ચાની આવક થાય એટલા રૂપિયાના વ્યાજની એફડી કરતા કરતા તમારે કેટલો ટાઈમ લાગ્યો હતો. તપાસ કરજો તમે. કોઈનો જવાબ 5-10 વર્ષથી ઓછો નહીં હોય. ઘણાને એમ કે છે અમે 50 વર્ષ થયા તો હજી અડધું બાકી છે. જ્યારે આ કામ સાંઈ બાપાએ ઘનશ્યામ મહારાજ પધરાવ્યા પોતાના પ્રૌઢ પ્રતાપે કરીને, મહારાજે 10 વર્ષનું કામ માત્ર 3 થી 4 કલાકમાં કરી બતાવ્યું. બધા હરિભક્તોએ થાળ લખાઈ દીધા. અને સાંઈ બાપાનો જે સંકલ્પ હતો કે 365, 400, 450 જે થાળ થાય, બધો સાંઈ બાપાનો સંકલ્પ ઘનશ્યામ મહારાજે પૂરો કર્યો. અને એટલા માટે સાંઈ બાપાએ લખ્યું, ભક્તોના ભાવે રૂડા થાળ જમો છો. પ્રતિષ્ઠા થઈ અને એ જ સમયે ભગવાને આવો જબરજસ્ત ચમત્કાર બતાવ્યો. નિત્ય નવા શણગાર સજો છો, એ પણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા સમય બતાવ્યું. ભક્તોના ભાવે રૂડા થાળ, 365 તિથિઓના થાળ લઈને બેઠા, એ પણ ભગવાને બતાવ્યું. પરચા પ્રગટ દઈ કોડ પૂરનારા, એ પણ ભગવાને બતાવ્યું. અને જય જયકાર કર્યો આખા વિશ્વની અંદર, એ પણ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું. ભાઈ આવી ભગવાનની થાળ જમવાની, જમાડવાની લીલા. ભગવાને કોઈ પણ રસને અન્યાય કર્યો નથી. ભગવાને પણ, સાંઈ બાપાએ પણ હરિજ્ઞાન કાવ્યની અંદર આવા બધા શબ્દો વાપરેલા છે જે આપણે પહેલાં બધા જોઈ ગયા. અને અંતિમ રસો વૈ સહ, રસનું સાચામાં સાચું સ્થાન હોય તો ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. બીજે ક્યાંય પણ દુનિયામાં રસ રાખવા જેવો
નથી. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય.